સૌને નમસ્કાર, પ્રણામ, જય જગત. સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ રાપરના ગુજરાતી વિભાગ દ્વારા આયોજિત પ્રશિષ્ટ કૃતિ પરિચય શ્રેણીનો આજે 107મો મણકો. અમને જેના સપના ના આવે એવી કેટલીક કૃતિઓ અહીંયા ઉત્તમ વાચકો અને અભ્યાસી વક્તાઓના કારણે આવી રહી છે. એમાંની જ એક સરસ કૃતિ મેટ હેઇગની કૃતિ રીઝન્સ ટુ સ્ટે અલાઇવ, એની આજે દોસ્તો વાત થવાની છે. એ વિશે વાત કરશે એક યુવાન અભ્યાસી અને અત્યંત હસમુખા અને મજાના એવા વક્તા ડોક્ટર વિશાલ ભાદાણી. વિશાલભાઈ ઇન્ટરનેશનલ સેન્ટર ફોર એપ્લાઇડ ગાંધીયન સ્ટડીઝ લોકભારતી સણોસરાના અત્યારે ડાયરેક્ટર છે. લોકભારતી સણોસરામાં જ રહે છે, વસે છે અને એની હવા આપણા સુધી પણ પહોંચાડશે એમની વાતો દ્વારા. બહુ જ અભ્યાસી વ્યક્તિ અને એટલા જ મજાના વક્તા, પ્રસન્ન વદને. અમે બહુ જૂનો સંબંધ છે એવું કઈ છે નહીં, પણ ટેકનોલોજી બાબાના કારણે એમને જ્યારે સાંભળ્યા છે ત્યારે એમણે હસતા મુખે એકદમ પ્રસન્ન ચહેરે જે વાતો કરી છે. અમને અમારા ગુરુજન એવા દર્શનાબેન કહેતા કે શિક્ષકને બીજું કાંઈ આવડે કે ના આવડે, પણ હસતા ચહેરે ભણાવતા આવડે ને તો એ વિદ્યાર્થીઓને અડધું આવડી જાય. એટલે એ સુગ્યું મોં કરીને જો ભણાવવા આવે તો એ ભણાવ્યું એ ફોક થઈ જાય, અને હસતે હસતે બે બાબતો ભણાવે તો એ મજા પડી જાય. તો એવા પ્રસન્ન વદને ભણાવતા એવા આપણા વિશાલભાઈ. તેમણે આ પૂર્વે MS યુનિવર્સિટી, SP યુનિવર્સિટી, IITE, મારવાડ યુનિવર્સિટી અને એને સંલગ્ન બીજી સંસ્થાઓમાં અંગ્રેજી વિષયના પ્રાધ્યાપક તરીકે પણ કાર્ય કરેલ છે. તો કેમ્બ્રિજ યુનિવર્સિટી માટે પાઠ્યપુસ્તકો પણ લખ્યા છે, અનુવાદ પણ કર્યા છે. એ જ રીતે ગુજરાતી પાઠ્યપુસ્તક મંડળ અને બીજી પણ કેટલીક સંસ્થાઓમાં પાઠ્યક્રમ બનાવવાનું મોટું કામ સરસ એમણે કર્યું છે. ફિનિશિંગ સ્કૂલના એ મજાના ટ્રેનર પણ રહી ચૂક્યા છે. તેમણે પહેલી વખત ગાંધી વિચાર પર, ગાંધીની વાત પર ઓનલાઈન કોર્સ ડિઝાઇન કરેલ છે, ગાંધીયન મેથડ ટુ સસ્ટેનેબલ લિવિંગ એન્ડ હેપીનેસ. અને આનંદ થાય આપણને જાણીને, બહુ જ ખુશી થાય કે આ કોર્સમાં 82 દેશના 750 જેટલા વિદ્યાર્થીઓ અત્યારે અભ્યાસ કરી રહ્યા છે. મિત્રો, સાયન્સ ઓફ લર્નિંગ એ પ્રકલ્પ સાહેબ ચલાવે છે, અને એ પ્રકલ્પ અંતર્ગત હજારો શિક્ષકો, અમારા જેવા બધા અધ્યાપકો, શિક્ષકો બધાને સીધી કે આડકતરી તાલીમ સાહેબે આપી છે. આપણા બધાના બહુ જ ગમતા એવા એક સર્જક, એટલે કે જેને આપણે દાદા કહીએ છીએ, ધ્રુવ દાદા, એવા ધ્રુવ ભટ્ટ, જરા નોખી માટીના માણસ. આ જરાક નોખી માટીના જ છે, તમે કાર્ડથી જ ખબર પડી હશે. તો ધ્રુવ ભટ્ટની બે નવલકથા, તિમિરપંથી અને અકુપા, આ બંને નવલકથાઓનો એમણે અંગ્રેજી અનુવાદ કર્યો છે. અને તે પુસ્તકો સોશિયોલોજીના ધોરણ 11ની ટેક્સ્ટ બુક તરીકે પણ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલમાં અત્યારે ભણાવાઈ રહ્યું છે. ઘણી જગ્યાએ તજજ્ઞ તરીકે, એક્સપર્ટ તરીકે તેમણે વ્યાખ્યાનો આપ્યા છે. સ્કૂલ અને ટ્યુશન સિવાયની કેળવણી એ નામનું એમનું પુસ્તક તાજેતરમાં 2021માં જ પ્રગટ થયું છે અને એમેઝોન પર અવેલેબલ પણ છે. સાયન્સ ઓફ લર્નિંગ તમારે વિશાલભાઈને આજે સાંભળ્યા પછી તમારે વધારે સાંભળવાનું મન થશે જ. તો ફેસબુક ઉપર તો એ મળશે જ, પણ સાયન્સ ઓફ લર્નિંગ નામે એમની યુટ્યુબ ચેનલ પર પણ તમે એમના વધુ વ્યાખ્યાનો સાંભળી શકશો. એટલે હવે આપણે બધા આ એક તરવરિયા યુવાન અને એટલા જ અભ્યાસી, ઊંડું પણ જવું અને તરવું એ ખરું, બંને અઘરું હોય છે. તો એ બંને કામ જે કરી શકે છે ઇઝીલી, એવા વિશાલભાઈ આપણને ભણાવશે. આજે આપણે બધા એમના વર્ગમાં બેસી. આવો વિશાલભાઈ, આપનું સ્વાગત છે ગવર્મેન્ટ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ રાપર તરફથી, સૌ શ્રોતા મિત્રો તરફથી હૃદયપૂર્વક આવકારીએ છીએ અને તમને ખો આપીએ છીએ. સમય તમારો છે, કૃતિ તમારી છે, અમે સાંભળવા કાન પણ તમને આપી દીધા. પધારો. થેન્ક યુ રમજાનભાઈ. જ્યારે પુસ્તકોની વાત થાય ત્યારે મજા જ પડે, કારણ કે સમય અને સ્થળને બીજી તો કઈ રીતે ઓળંગી શકો જો તમે પુસ્તકો ના વાંચતા હો તો. ટાઈમ મશીન તો જ્યારે બને ત્યારે, પણ સદીઓથી માણસે આ બે અડચણોને પુસ્તકો દ્વારા પાર કરી છે. રમજાનભાઈનો જ્યારે આ બાબતે ફોન આવ્યો ત્યારે મને એમ થયા કરતું હતું કે
અમે ચર્ચા પણ કરી કે કેવા પ્રકારના પુસ્તકો વિશે અગાઉના વક્તાઓએ વાત કરી છે અને મારે શેના પર વાત કરવી. તમે સૌએ પોસ્ટર જોયું હશે, એમાં આ પુસ્તકનું કવર પેજ છે, રીઝન્સ ટુ સ્ટે અલાઇવ. 2015માં આ પુસ્તક પ્રકાશિત થયું, ત્યારે એનો રિવ્યુ વાંચેલો, પછી એક મારા મિત્રએ મને આ પુસ્તક આપ્યું. એટલે આમ ટાઇટલ જોઈને મને આમ એવું લાગ્યું કે આ કોઈ સેલ્ફ હેલ્પ બુક હશે, પેલા ડેલ કાર્નેગી ને એ પ્રકારની કોઈ બુક હશે. એટલે મેં આમ 2-4 પાના ફેરવ્યા. પછી 2 વર્ષ પછી વળી કોઈની સાથે ચર્ચા કરતા કરતા એક મુદ્દો એવો ધ્યાનમાં આવ્યો અને પછી એ વારંવાર આવ્યા જ કર્યો અને એની ફ્રીક્વન્સી વધતી જ જાય છે. અને એ મુદ્દો એટલે ડિપ્રેશન. આપણે ત્યાં આ મુદ્દાને લઈને ધીમે ધીમે લખાવાનું શરૂ થયું છે, બોલાવાનું શરૂ થયું છે, એની ટ્રીટમેન્ટ તો છે જ, પણ હજી સામાજિક પરિપ્રેક્ષ્યમાં ડિપ્રેશન નામની એક બીમારી હોઈ શકે એ હજી સ્વીકૃતિ બહુ ઓછી છે. હું એટલા માટે કહું છું કે આ પુસ્તકમાં પણ એના વિશે વાત છે. સૌ પ્રથમ મને એમ લાગે છે કે આપણે પુસ્તકની વચ્ચે એક ધુક્કો મારીએ અને પછી બંને બાજુ થોડું થોડું ચાલીએ. અને મેં રમજાનભાઈને કહ્યું કે આ પુસ્તકને હું એનો સાર કહી દઉં, આમાં શું ઉત્તમ છે બધું કહી દઉં, એની સાથે સાથે આ પુસ્તકનો એક સ્પ્રિંગ બોર્ડ તરીકે ઉપયોગ કરવો છે અને આપણે સૌ આ ડિપ્રેશન નામના ઇસ્યુની આસપાસ થોડી ચર્ચા કરીએ. હું વાત કરવાનું પૂરું કરું પછી પણ મારી ઈચ્છા છે કે આપણે થોડી ચર્ચા કરીએ, થોડા તમારા ઇનપુટ્સ આવે અને એક સમાજ તરીકે આપણે ક્યાં જઈ રહ્યા છીએ, આપણે કેવો સમાજ નું નિર્માણ કરવું છે, એ બધી બાબતો વિશે થોડું ઝીણું કાંતવું પડે એવી જરૂરિયાત અત્યારે ઊભી થઈ છે. શિક્ષણમાં છીએ એટલે છેલ્લા 2 વર્ષમાં કોરોનાના લીધે થઈને વિદ્યાર્થીઓ સાથે જે થયું છે અને હવે જ્યારે ક્લાસરૂમમાં બેઠા છે ત્યારે પણ આ વાત વધુ ગંભીરતાથી સમજાઈ જાય છે કે આવા પુસ્તકો વધુ લખાવા જોઈએ, વધુ ચર્ચાવા જોઈએ. એટલે આ રીતે એની પસંદગી તો થઈ, પણ હું વાંચતો હોઉં છું ત્યારે મારી દ્રષ્ટિએ હું પુસ્તકોના 2 ભાગ પાડું છું. એક એવા પુસ્તકો જેનું કન્ટેન્ટ, જેની વિષય વસ્તુ જબરજસ્ત હોય, અને બીજા એવા પુસ્તકો જેનું કન્ટેન્ટ હોય, સરસ હોય, પણ એની માંડણી, એની કહેણી, એ પુસ્તકની ડિઝાઇન, એ પુસ્તકમાં જે રીતે વિષય વસ્તુ ઓર્ગેનાઇઝ કરવામાં આવી છે એ સર્જનાત્મક હોય. મને આ બીજા પ્રકારના પુસ્તકોમાં છેલ્લા વર્ષોમાં વધુ રસ પડ્યો છે. મને એમ થાય છે કે પાશ્ચાત્ય જગત પાસે આ અથોરિટી છે નવી નવી રીતે પુસ્તકો બનાવવાના. અને એ બહુ સ્વરૂપવાદી લોકો નથી. એ લોકોને એવું નથી કે નવલકથા બનવી જ જોઈએ, વાર્તા બનવી જ જોઈએ, આત્મકથા બનવી જ જોઈએ. આત્મકથા નહીં બને તો બીજું કંઈક બનશે, નવલકથા નહીં બને તો એક બીજું કંઈક બનશે. આ ખુલ્લાપણા સાથે લોકો જાત જાતના પ્રયોગો કરતા હોય છે. એ દ્રષ્ટિએ આ પુસ્તક જે છે એ મેટ હેગ નામના એક લેખકની અનુભવ કથા છે, મેમુઆ છે. એક નાનકડો સમયગાળો છે એમના જીવનનો, એમના વિશે લખ્યું છે. આમાં સીધા નાના નાના પ્રકરણો છે. 5 ભાગમાં પુસ્તક વેચાયેલું છે. 264 પેજીસ છે, પણ બહુ જ નાના નાના પ્રકરણ છે અને એ પણ મને ગમ્યા, એની ડિઝાઇન પણ ગમી. પહેલું પ્રકરણ છે ફોલિંગ, એનું નામ છે. દરેક ભાગ, પ્રકરણની પણ દરેક ભાગનું એક શબ્દમાં નામ છે. પહેલાનું નામ છે ફોલિંગ, બીજાનું નામ છે લેન્ડિંગ, ત્રીજાનું નામ છે રાઇઝિંગ, ચોથું છે લિવિંગ અને 5મું છે બીઈંગ. એટલે તમે જો 2 છેડા, એક છે ફોલિંગ અને બીજું છે બીઈંગ. એને છેલ્લે રાઇઝિંગ નથી લીધું, છેલ્લે બીઈંગ રાખ્યું છે. એને આપણે ચર્ચા કરીશું. ડિપ્રેશન નામનો આ જે રોગ છે એના વિશે લખનાર એક લેખક, 2 વસ્તુ સમજવાની છે. એક તો આ લેખકે એને બહુ જ સૂક્ષ્મ રીતે અનુભવ્યું તો છે જ, પણ એનું અવલોકન પણ એટલું જ સૂક્ષ્મ છે. ઘણી વખત આપણી અનુભૂતિ બહુ ગહેરાઈ વાળી હોય,
પણ એને આપણે આટલું સરસ અવલોકન પછી આટલી જ સરસ ભાષામાં આપણે મૂકી શકતા નથી. ખાસ કરીને આવી કોઈ બાબત હોય જટિલ, કેવી જટિલ છે ડિપ્રેશન, તો લેખક કહે છે કે તમે તમારા માથામાં ફાટેલો જ્વાળામુખી લઈને ફરતા હો, એનો તાપ સહન કરતા હો, અને કોઈ તમારી વાતનો વિશ્વાસ ન કરે કે આની સાથે આવું થઈ રહ્યું છે. આ જે છે એ ડિપ્રેશન છે. તો આવી વાત વિશે લેખક ઝીણું 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 એટલું સરસ લખે છે કે આપણને એમ થાય કે વાહ. એટલે આ પુસ્તક એવા લોકો માટે છે કે જેમને ખરેખર વોટ ઇઝ લાઈફ, જીવન શું છે, અત્યારના જગતમાં જીવન કેવી રીતે ઓપરેટ થઈ રહ્યું છે, અને આ બીમારી ખાસ કરીને કેવી રીતે માણસને લાગુ પડે છે ને એમાંથી લોકો કેવી રીતે બહાર નીકળે છે અથવા તો નીકળતા નથી. આના વિશેનું પુસ્તક છે. દુનિયામાં દર વર્ષે લગભગ 15 લાખ લોકો જે સુસાઇડ કરે છે, હવે 10 લાખ તો ડિપ્રેશન વાળા છે. આ આંકડો બહુ જ ભયાનક છે. સૌથી વધુ ડિપ્રેશનથી સુસાઇડ કરતા લોકો ગ્રીનલેન્ડમાં છે. એક નાનકડો દેશ, પણ સૌથી વધુ ત્યાં સુસાઇડ થાય છે. હવે ગ્રીનલેન્ડની તમે જીડીપી જુઓ, એની બીજું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જુઓ, તો દેખીતી રીતે આપણને ન લાગે કે આમાં આ લોકો શું કામ આ કરે છે. પણ મને એમ લાગે છે કે ત્યાં જ આખી આંટીઘૂંટી ત્યાં જ છે કે દેખીતી રીતે કોઈ કારણ ન લાગતું હોય અને એ માણસ કોઈને ગયા વગર આવું કોઈ પગલું ભરે છે. આ લેખક પણ પહેલા જ ભાગમાં એ આખો અનુભવ વર્ણવે છે કે કેવી રીતે પોતે સુસાઇડ કરવાને બસ એક ડગલું દૂર હતા અને ત્યાંથી પરત ફરે છે. તો સૌથી પહેલા આ પુસ્તકની વચ્ચે એક ચેપ્ટર છે, એનું નામ છે ધ વર્લ્ડ. એનો મેં અનુવાદ કર્યો છે, એટલે હું એ વાંચું છું. બહુ પોણા પેજનું છે, એટલે બહુ લાંબુ છે નહીં. હાર્ડલી મને લાગે છે કે 10-12 વાક્યો છે આમાં. પણ તમે જોજો કે એક એમનું ઓબ્ઝર્વેશન શું છે અને આ વાત કેવી રીતે ક્યાં જઈ રહી છે. એ કહે છે, આજની દુનિયા આપણને ડિપ્રેસ કરવા માટે ડિઝાઇન થયેલી છે. અર્થકારણ માટે સુખ અને સંતોષ હાનિકારક છે. જો બધા જ લોકો સંતોષ માની લે જીવનનો, તો વધુ મેળવવાની, વધુ પ્રાપ્ત કરવાની ભૂખ જતી રહે, અને બિઝનેસ માટે સારી વાત નથી. પછી તમારી એન્ટી એજિંગ ક્રીમ કોણ ખરીદે? અને એન્ટી એજિંગ ક્રીમ વેચવી હોય તો શું કરવું પડે? તો તમે જાહેરાતો દ્વારા, સોશિયલ મીડિયા દ્વારા લોકોને એવો અહેસાસ કરાવો કે જો એના ચહેરા પર રિંકલ્સ દેખાશે તો લોકો એનો સ્વીકાર નહીં કરી શકે. સામા એને ભયના એક કુવામાં એમને તમે ધક્કો મારે, એ ભયભીત થવા જોઈએ. તમે શું કરો કે જેથી લોકો તમારો ટીવી શો જુએ? તો તમે એવી જાહેરાત આપો કે લોકોને એમ થઈ જાય કે જો આપણે આ ટીવી શો ચૂકી જઈશું તો આપણે જીવનની અમૂલ્ય એક તક ચૂકી જઈશું, એવો અહેસાસ કરાવો તમે એમને. તમે એવું શું કરો કે લોકો તમારો આઈફોન ખરીદે, તો તમે એને એના મનમાં એવી વાત ઠસાવી દો કે જો એમની પાસે આઈફોન હશે તો જ એમનો સામાજિક દરજ્જો ઊંચો કહેવાશે. નહીતર સાવ હળવી શૈલીમાં આપણે જોયું 6 મહિના પહેલા કે એમઆઈ અને આઈફોનના જોક્સ જે રીતે ફરતા હતા, છે સાવ હળવી બાબત. કે હિનાનું વેવિશાળ ટકશે કે કેમ, એ આઈફોન અને એમઆઈ કંપની નક્કી કરે છે. એટલે માણસે પોતાના અંગત જીવનનો હવાલો બજારને સોંપી દીધો છે. એટલે બજાર નક્કી કરે છે આપણા ઘરમાં શું હશે, શું નહીં હોય. આપણું ઘર રહેશે કે એક આવું પ્રકારનું વેરહાઉસ બની જશે, એક પ્રકારનું ગેરાજ બની જશે, એક પ્રકારનું કબાડખાનું બની જશે કે જેમાં બિનજરૂરી વસ્તુ આપણે ઠાસતા જ જઈએ છીએ. આવી દુનિયામાં જો તમે સંતુષ્ટ હો તો તમે ક્રાંતિકારી કહેવાઓ, એમ કે છે લેખક. કારણ કે તો તમે ખરીદશો નહીં કશું, તમે ડિપ્રેસ નહીં થાવ, તમે તમારા અસ્તિત્વ સાથે મોજ કરતા હો, તમે તમારી અણઘડ જાત સાથે જીવતા હો. અણઘડ, એમ કે છે, અણઘડ એની સાથે તમે જીવતા હો,
એની સાથે તમને પનારો પાડતા આવડી ગયું હોય તો તમે બિઝનેસ માટે હાનિકારક વ્યક્તિ છો. તો બિઝનેસની દુનિયા તો ઈચ્છતી નથી કે તમે આમાંનો કંઈ પણ કરો. એટલે એની એક મિનિટ, હા, આઈ થિંક, હા, ઓકે, સોરી. પણ લેખક કહે છે આપણે આ જ દુનિયામાં જીવીએ છીએ. જો નજીકથી જોઈએ તો ખ્યાલ આવશે કે ભૌતિક વસ્તુઓ અને જાહેરાતોની દુનિયા જુઠ્ઠી છે. જીવન તો સાવ જુદી વાત છે. જીવન જેવું છે એવું ક્યારે દેખાય કે જ્યારે આ કચરાના પડળને આપણે થોડું દૂર કરીએ. કચરાનું પડળ કે છે, કચરાનું પડળ. અને હવે જોજો, આ સ્માર્ટફોન વિશે કેટલું સરસ સમજાવે છે. જે લોકો તમને પ્રેમ કરે છે એ તમારું જીવન છે. આઈફોન એ જીવન જીવવાનું કારણ નથી, પણ એ આઈફોન દ્વારા તમે એ વ્યક્તિ સાથે વાત કરો જે તમને પ્રેમ કરે છે, જેને તમે પ્રેમ કરો છો, એ જીવવાનું કારણ છે. એટલે હું વિદ્યાર્થી સાથે વાત કરતા આ વાતને એવી રીતે મૂકવાની કોશિશ કરતો હોઉં છું કે આપણે જ્યારે આઈસ્ક્રીમ ખાતા હોઈએ ત્યારે ચમચી જે છે એ આઈસ્ક્રીમ આપણા મોં સુધી પહોંચે એના માટેની એક નાનકડી સ્થૂળ વ્યવસ્થા છે. પણ જો તમે ચમચીને આઈસ્ક્રીમ માની બેસો તો આખું એ ઓરિએન્ટેશન બદલાઈ જાય. તમે ચાવ્યા કરો, તમને સ્વાદ પણ ન આવે, મોઢામાંથી લોહી નીકળી જાય, અને છતાં તમને એમ થાય કે હું તો બરાબર જ છે, મારું તો આજ મારે આજ આઈસ્ક્રીમ છે. તો ત્યાં પ્રશ્ન છે. તો આ દુનિયા જે છે એ આપણને ડિપ્રેસ કરવા માટે ડિઝાઇન થયેલી છે. મેં કહ્યું અગાઉ કે આ પુસ્તકનો આપણે એક સ્પ્રિંગ બોર્ડ તરીકે ઉપયોગ કરીને થોડું આસપાસ પણ વાતો કરતા રહીશું. ફેસબુક ડિપ્રેશન નામની બીમારી વિશે તમે સૌ જાણો છો. સોશિયલ મીડિયા આવ્યા પછી આવી કેટલીક નવી બીમારીઓએ આપણા જીવનમાં પ્રવેશ કર્યો છે. ફેસબુક ડિપ્રેશન. ફેસબુક ડિપ્રેશન એટલે શું? તો હું ફેસબુક પર એક ફોટો મૂકું છું કે વિડીયો મૂકું છું અને મને દાખલા તરીકે 200 લાઇક્સ મળે છે તો મને ફીલ ગુડ થાય, મને સારું લાગે. આ સારું લાગે એટલે મારા બ્રેઇનમાં ડોપામિન નામનું કેમિકલ રિલીઝ થાય છે, જે સિગરેટ પીવાથી પણ થાય, ચા પીવાથી પણ થાય, દારૂ પીવાથી પણ થાય, ડ્રગ્સ લેવાથી પણ થાય, એક્સરસાઇઝ કરવાથી પણ થાય. નેચરલી આ ફીલ ગુડ થાય એટલે મને રિપીટ કરવાનું મન થાય. જે સારું લાગે આપણે રિપીટ કરીએ. હવે તમે ફેસબુક ખોલો તો તમને એક અહેસાસ એવો થાય કે મારા સિવાય બધા જ લોકો જલસા કરે છે. આ જો ફલાણાની પાર્ટી છે, આને કેક કાપી છે, આ લોકો ફરવા ગયા છે, આ લોકોની એનિવર્સરી છે, આ લોકોએ નવી કાર લીધી છે, નવું ઘર લીધું છે, એટસેટ્રા એટસેટ્રા એટસેટ્રા. આ આપણને ડિપ્રેસ કરે છે. આપણા જીવનમાં રહેલા અભાવો પર બિલોરી કાચ મૂકે છે. આ એક રસ્તો છે જેનાથી ડિપ્રેશન પ્રવેશે છે. આ એટલું એક્ટિવલી આપણા સૌ સાથે વિવિધ માધ્યમોથી થઈ રહ્યું છે કે સ્પષ્ટ સિદ્ધિલિટીમાં સરળતાથી વિચારવું એ લોકો માટે લગભગ અશક્ય બની ગયું છે. અંદર ખાલીપો છે. કોઈને એમ લાગે છે કે જો હું બહુ બધું શોપિંગ કરી આવીશ ને તો એ ખાલીપો ભરાઈ જશે. તો વળી કોઈને એમ લાગે છે કે હું દર વીકેન્ડ બહાર જમી આવું ને સારી રેસ્ટોરન્ટમાં તો એ ખાલીપો ભરાશે. કોઈને એમ લાગે છે કે મારું એક કોઈ એક્સ્ટ્રા મેરિટલ અફેર હોય તો ખાલીપો ભરાઈ જાય. કોઈને વળી એમ લાગે છે કે મારે તો બુલેટ લઈને લદ્દાખ જવું છે અને એમ ખાલીપો ભરાશે. પણ કોઈ ટીવી જોવે છે, કોઈ 4-4, 5-5, 7-7 કલાક સુધી આ સ્ક્રીન સામે ચોંટ્યા રહે છે. આ ખાલીપો ભરાતો નથી, વધતો જાય છે. અને વધતો જતો ખાલીપો શું કરે છે એ આ પુસ્તક દેખાડે છે. માથામાં ફાટેલો જ્વાળામુખી લઈને ફરવું પડે છે, કાયમ માસ્ક પહેરીને ફરવું પડે છે, કાયમ હસતો ચહેરો રાખવો પડે છે. નાની નાની વાતોમાં જે મજા છે, જે વાતો આપણે ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ લેતા હોય છે એમાં છે, એનાથી તો આપણે કોસો દૂર નીકળી ગયા છીએ અને ખરેખર ત્યાં જ જીવન છે એ આ પુસ્તક સમજાવે છે. આ પુસ્તકમાં લેખક એક સરસ કવિતા મૂકે છે. ટાઈમ નામનું એક સરસ મજાનું ચેપ્ટર છે.
અને ચેપ્ટરનો માત્ર આ 4 પંક્તિની કવિતા છે, 5 પંક્તિની કવિતા છે, સરળ અંગ્રેજીમાં છે, એટલે મને એમ નથી લાગતી કે જરૂર પડશે આનો અનુવાદ કરવાની. કવિતાનું શીર્ષક છે સેલ્ફ હેલ્પ. અને જોજો સમયને કેવી કેવી રીતે છેડે છે. અને મને એમ લાગે છે કે આપણે ત્યાં ભગવદ્ ગીતામાં અર્જુન વિષાદ યોગમાં જે વિષાદ શબ્દ છે, એ વિષાદ મને એમ લાગે છે કે ડિપ્રેશનની એક અર્થ છાયા છે. અને આ અર્થ છાયા સાથે ડીલ કરવા માટે શ્રી કૃષ્ણ એક કાઉન્સિલર તરીકે, એક ફ્રેન્ડ, ફિલોસોફર, ગાઈડ તરીકે જે વસ્તુ સમજાવે છે અને જે અર્જુનને જુદી રીતે વિચારવા પ્રેરે છે, ત્યાં મને એમ લાગે છે કે આનો એન્ટીડોટ છે. પણ આ સમય વિશેની કવિતા જબરજસ્ત છે, તમે જુઓ. એટલે પ્રશ્ન છે એની સામેનો જવાબ છે. પ્રશ્ન છે હાઉ ટુ સ્ટોપ ટાઈમ. સમયને કેવી રીતે અટકાવો. એનો એક શબ્દમાં જવાબ છે કિસ. તમે કિસ કરો એટલે સમય ત્યાં થંભી જશે. હાઉ ટુ ટ્રાવેલ ઇન ટાઈમ. સમયમાં મુસાફરી કેવી રીતે કરવી. એક શબ્દમાં જવાબ છે રીડ. જે આપણે અત્યારે કરી ગયા છીએ, વાંચો તો તમે સમયમાં મુસાફરી કરી શકશો. હાઉ ટુ એસ્કેપ ટાઈમ. સમયમાંથી છટકવું કેવી રીતે. એનો એક શબ્દમાં જવાબ છે મ્યુઝિક, સંગીત. ચોથું છે હાઉ ટુ ફીલ ટાઈમ. સમયનો અનુભવ કેવી રીતે કરવો. એક શબ્દમાં જવાબ છે રાઇટ, એટલે કે લખો. અને છેલ્લો હાઉ ટુ રિલીઝ ટાઈમ. સમયને કેવી રીતે વહેવા દેવો. એનો જવાબ છે બ્રીથ, એટલે કે શ્વાસ લો. આટલી સરળતાથી આખા પુસ્તકમાં પોતાનો જાત અનુભવ લખે છે. અને ફોલિંગ નામનું ચેપ્ટર જ્યાંથી પુસ્તક શરૂ થાય છે, ત્યારે એની ઉંમર હોય છે 24 વર્ષની. એન્ડ્રિયા નામની એક ગર્લફ્રેન્ડ સાથે સ્પેનના એક વિલામાં રહે છે. અને એક સવારે, જોજો કેવી રીતે થાય છે, એક સવારે એને માથામાં કંઈક અંદર મગજમાં ફડફડાટ, માની લો કે કોઈ જીવડું હોય, કોઈ પતંગિયું અંદર ફસાયું હોય ને ફડફડાટ એવું કંઈક એને નજીકનો અનુભવ થાય છે. અને પછી એને કઈ ગમતું નથી, બેચેની થાય છે. જો આ બધું હું જે રીતે સમજાવું છું ને, એ એવું નથી એવું લેખક કહે છે. કે તમે એને ડિપ્રેશન કહો છો, એન્ઝાયટી કહો છો, પેનિક અટેક કહો છો, આમાંનું કશું જ નથી. એ પછી જે અનુભૂતિ રહે છે, એટલે નહીતી કરતા કરતા એ ડિપ્રેશન સુધી લઈ જાય છે. 3 દિવસ સુધી આ વ્યક્તિ કશું જ ખાતી નથી, એક પણ મિનિટ એ ઊંઘતી નથી. આ જો ડિપ્રેશન તમને શું કરે, માણસને શું કરે છે. અને એની ગર્લફ્રેન્ડને કહે છે કે મારાથી આ સહન નથી થતું, હું શું કરું. પેલી પાસે પણ જવાબ હોતા નથી. એમ કહે છે કે તું આ વીકનેસ છે તો તું આનું ફ્રૂટ જ્યુસ પીવે, તું આ દવા લઈ જો, તું કંઈક વાતચીત કર. પણ બધું જ નકામું, બધું જ નકામું, કશું જ કામ આવતું નથી. અને એમ કરતા કરતા એ આપણને કહે છે કે તમને જીવનમાં કોઈ તબક્કે અકારણ એવો વિચાર આવે કે હું કાં તો પાગલ થઈ જઈશ ને કાં તો આત્મહત્યા કરી લઈશ, ત્યારે તમે શું કરો. આ એક એવી અવસ્થા છે જ્યારે માણસનું શીખેલું કશું જ કામ આવતું નથી. આ બહુ મજાનું ઓબ્ઝર્વેશન છે. ઘણી વખત આવું થાય ને ત્યારે લોકો એમ કહે કે તમે સારા પુસ્તકો વાંચો, તમે સારી ફિલ્મો જુઓ, પણ ત્યાં સુધી જવાનું એક ડગલું પણ મંડાવવું જોઈએ ને. પુસ્તક, આ તો પોતે લેખક છે, એની આસપાસ પુસ્તકો જ પુસ્તકો છે, આ બધું જાણે છે, MA ઇંગ્લિશ લિટરેચર થયેલા છે, કેટલી બધી નવલકથાઓ લખી છે, બાળ સાહિત્યનું સર્જન કર્યું છે આપણે, એક પ્રકારની સફળતા છે, તો પણ એ નથી વાંચી શકતા. એટલે એમ કે છે કે શીખેલું કશું જ કામ આવતું નથી. ડિપ્રેશન સાથે જોડાયેલી એક
બહુ જબરજસ્ત વાત જેની આપણે થોડીક આગળ ચર્ચા કરી એ છે એનો સામાજિક પરિપ્રેક્ષ્ય. આની સાથે એક સ્ટિગ્મા જોડાયેલો છે. અને હજુ ત્યાં પણ અને અહીંયા પણ તમે કોઈને જેમ નોર્મલી કહી શકો કે ભાઈ મને મેલેરિયા થયો છે અથવા તો મને તાવ આવ્યો છે, તો લોકો સ્વીકારી શકે કે હા મેલેરિયા થાય, તાવ આવે. એટલી સહજતાથી આપણે કહી શકતા નથી કે મને ડિપ્રેશન છે. આ જ્યારે થાય ત્યારે મારી દ્રષ્ટિએ ડિપ્રેશન જે છે એ એક સ્વીકૃત ફિનોમિનન ઘટના તરીકે થશે અને એના દર્દીઓને આ વસ્તુ હેન્ડલ કરવી સહેલી બનશે, એમાંથી બહાર નીકળવું સહેલી બનશે. અને ઘણા લોકો તો એકદમ આમાં એક આખું ચેપ્ટર છે કે ડિપ્રેશન થયેલા લોકોને અન્ય લોકો શું કહેતા હોય છે કે એ તો અવસ્થા ઠીક છે, નેગેટિવ વિચારો છે, તું પોઝિટિવ વિચાર, આ તો ઘડીક એવું લાગે, બધાને આવું થાય. આની યાદી આપે છે લેખક કે આવું આવું લોકો કહેતા હોય છે. અને પછી કહે છે કે ડિપ્રેશન જૂઠી વાત છે એવું નથી, પણ એ તમારી સાથે જૂઠું બોલે છે. કોણ? ડિપ્રેશન. અને એ તમને એવું સમજાવે છે કે આગળ કોઈ જ આશા નથી, હવે જીવન જીવવાનો કોઈ હેતુ બચ્યો જ નથી. એવી જગ્યાએ લાવીને તમને ઊભું રાખી દે ડિપ્રેશન. ટનલની બંને બાજુએ ડેડ એન્ડ છે, તમે એક પણ બાજુ જોઈ ના શકો. પણ આની પ્રસ્તાવનામાં છેલ્લા વાક્યમાં લેખક કહે છે કે આ પુસ્તક તમે વાંચી રહ્યા છો એનો અર્થ એમ છે કે આશા છે. એનો મતલબ એમ છે કે ડિપ્રેશન સાથે પનારો પાડી શકાય એમ છે. એટલે શરૂઆતના ચેપ્ટર તમે વાંચો ને તો તમને એમ થાય કે ઓહો, આટલું બધું થતું હોય તો આમાંથી તો બહાર નીકળવું અશક્ય છે. પણ એ બહાર નીકળીને બતાવે છે અને એમ કે છે, અને પુસ્તકના અંતે પણ, હજી પણ મને ડિપ્રેશનના એટેક્સ આવે છે, પણ હું જ્યારે જોઉં છું ને કે મને પહેલો ડિપ્રેશનનો એટેક આવેલો અત્યારે દાખલા તરીકે 100મો આવે છે, તો બંને વચ્ચે ભેદ પાડી શકું છું. આ મને જોતા આવડ્યું છે. અને કેવી રીતે આવડ્યું છે? તો એને કેટલી પ્રવૃત્તિઓ કરી, કેવા પુસ્તકો વાંચ્યા સમયાંતરે 3 વર્ષ દરમિયાન, એની યાદી પણ આપે છે. અને છેલ્લે હું એ બંને વસ્તુ વાંચીને સંભળાવવા માંગુ છું. ડિપ્રેશન વિશે આપણી આસપાસ પણ લોકો હોય છે, વિદ્યાર્થીઓ હોય છે, વયસ્કો હોય છે. આપણે જનરલી આ કોરોનામાં પણ આપણને અનુભવ થયો છે કે શરૂમાં જ્યારે આપણી પાસે કોઈ જ માહિતી નહોતી ને તો આપણે શું કરતા હતા, કોરોના સાથે ભળતી એવી કોઈ બીમારી હોય એની સાથે જોડીને વાત કરતા હતા. આપણો જે રેફરન્સ પોઈન્ટ એ બીજી બીમારી હતી. ડિપ્રેશનમાં એવું છે, લેખક કહે છે કે ડિપ્રેશનનો અનુભવ કરતી દરેક વ્યક્તિ વિશિષ્ટ અનુભવ કરે છે. એટલે એક વ્યક્તિ ડિપ્રેશનમાં હોય એને જે રીતે સારું થયું હોય એ જ પદ્ધતિનો ઉપયોગ કરીને, એ જ મેથડને ફોલો કરીને બીજી વ્યક્તિ સારી થઈ જાય એવું બિલકુલ જરૂરી નથી. હવે ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે, બંને રીતે ક્લિનિકલી પણ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે અને આ ડિપ્રેશન નામની વસ્તુને સમજવામાં પણ ઇન્ટરેસ્ટિંગ છે. કારણ કે આપણે વન સાઇઝ ફિટ્સ ઓલ સોલ્યુશન આમાં નહીં લાવી શકીએ. પછી ફોલિંગ નામનું જે આખો બીજો ભાગ છે, એની શરૂઆત આલ્બર્ટ કામુના એક વાક્યથી થાય છે. વચ્ચે વચ્ચે પાછો આ સાહિત્યનો જીવ છે એટલે સિલ્વિયા પ્લાથને લાવે છે, આલ્બર્ટ કામુને લાવે છે, ફિટ્ઝજેરાલ્ડને લાવે છે, બધા સાથે. એની એકચ્યુઅલી એક નવલકથા પણ એવી છે કે જેમાં એ શેક્સપિયર ને દાંતે ને બધાને મળે છે, બધા પાત્રોને મળે છે ટાઈમ ટ્રાવેલ દ્વારા. એનીવે, આ આલ્બર્ટ કામુનું જે વાક્ય છે જે બીજા ભાગની શરૂઆતમાં આવે છે એ હું વાંચું છું. But in the end, one needs more courage to live than to kill himself. એટલે સરવાળે કે છે કે મરવા માટે જેટલી હિંમતની જરૂર પડે છે એના કરતા વધારે જીવવા માટેની હિંમતની જરૂર હોય છે. કેટલાક એના સૂક્ષ્મ નિરીક્ષણો તરફ મારે તમારું ધ્યાન દોરવું છે. એ શું કે છે? થોડી વાર મરવાની ઈચ્છા થાય, પણ એથી એ ભયાનક વિચાર એવો આવતો કે હું જન્મ્યો જ ન હોત તો કેવું સારું થાત.
જ્યાં સુધી આવો અનુભવ થતો નથી ત્યાં સુધી આપણે ખરેખર જીવીએ છીએ કે માત્ર શ્વાસ લઈએ છીએ એ ખબર જ ના પડે. મને એમ લાગે છે કે ફિલોસોફિકલી બહુ સરસ વાત છે. આપણે દરેક ક્ષણે આપણી જાતને પૂછતા રહીએ કે આપણે જીવીએ છીએ કે શ્વાસ લઈએ છીએ, whether we are living or surviving. અને એટલે અહીંયા મને એક બીજી ઇંગ્લિશ પોએમ યાદ આવે છે જેનો સાર આવો છે કે એક જગ્યાએ બે વૃક્ષ સામ સામે હતા અને વચ્ચેથી રોડ પસાર થતો હતો અને રોડ પર મોટર ગાડી આમથી આમ જઈ રહી હતી. એટલે એક વૃક્ષે એના સામેના વૃક્ષને પૂછ્યું કે દોસ્ત, આ મોટર ગાડી આમથી આમ જાય છે અને આપણે આમ જઈએ છીએ, આપણે બરાબર જઈએ છીએ? કવિતા પૂરી. સામેનું વૃક્ષ જવાબ આપતો નથી. પણ આ પ્રશ્ન મજાનો છે. જે કંઈ પણ ઘટનાઓ, જે કંઈ પણ પ્રક્રિયાઓ આપણે કરીએ છીએ, આમાં આ જાગૃતિ હોય છે કે કેમ? એ જાગૃતિ એ મારી દ્રષ્ટિએ આપણે જીવીએ છીએ એની નિશાની છે, નહીતર શ્વાસ લઈએ છીએ. ડિપ્રેસ વ્યક્તિ કેવું કેવું ઓબ્ઝર્વ કરતી હોય છે. જો દિવાલનો રંગ આવો કેમ છે? પડદાની ભાતમાં લાલ ટપકા વધુ હોત તો કેવું લાગે? પુસ્તક પડ્યું છે તો ભલન પડ્યું હોય. હું ને મારી બેન બાળપણમાં અમારા બંનેના રૂમ વચ્ચેની દિવાલ પર ટકોરા મારીને રાત્રે વાતો કરતા. અત્યારે એ ઓસ્ટ્રેલિયા છે અને હું ફ્લોર પર સૂતા સૂતા મેટ્રેસ પર જોર જોરથી ટકોરા મારું છું. ઠક ઠક ઠક. આ વાત કરતી વખતે એ એબ્રાહમ લિંકનનું ઉદાહરણ આપે છે. 31 વર્ષની ઉંમરે એ લખે છે એના મિત્રને કે હું જગતનો સૌથી દુઃખી માણસ છું, મને શું કરવું એ ખબર પડતી નથી, એટલે હું જમીન પર આળોટ્યા કરું છું. ડિપ્રેશનમાં હોય એ વ્યક્તિ આવું જ કરે એવું જરૂરી નથી, પણ આવા બધા અનુભવો થતા હોય છે. ત્યારે સૌથી મોટી જરૂરિયાત એ સમયે જેની હોય છે એ છે કોઈ પણ જજમેન્ટ કર્યા વગર સામેની વ્યક્તિ એને સાંભળે, એની વાતને સ્વીકારે. આ કેટલું અઘરું બન્યું છે અત્યારે કે ફેસબુક પર તમે એક સામાન્ય કમેન્ટ કરો અને હજારો લોકો તમને જજ કરવા તૂટી પડશે. બંને રીતે, પોઝિટિવ કરે તો પણ એ જજિંગ જ છે, નેગેટિવ કરે તો પણ એ જજિંગ છે. એટલે લોકો અત્યારે જે પોતે અનુભવે છે ને એ વાત સહજતાથી કહી શકતા નથી અને એ કચરો એકઠો થયા જ કરે છે, થયા જ કરે છે, થયા જ કરે છે. એટલે કેવો સમાજ આપણે નિર્મ્યો છે? We have nurtured a society of praisers. નાનકડું કંઈક થયું હોય તો એને મેડલ આપી દો, એને ઇનામ આપી દો. સ્કૂલમાં તમે જોયું છે કે બાળકોને હાજરીનું મેડલ મળે. એટલા બધા મેડલની ટેવ પડી જાય છે ને એટલે એ લોકો આગળ જતા નાનકડી પણ હાર, નાનકડી પણ નિરાશાનો સ્વીકાર કરી શકતા નથી. કારણ કે એને વન વે એક ફ્લો વખાણનો એવો આવ્યા કરે છે કે હવે એના વગર એને ચાલતું નથી, વ્યસન થઈ જાય છે. જ્યારે આ વ્યક્તિ ડિપ્રેશનમાં છે ત્યારે એને સૌથી વધુ મદદ કોઈ કરતું હોય તો એન્ડ્રિયા, એની જે ગર્લફ્રેન્ડ છે, કોઈ પણ જજમેન્ટ વગર એની સાથે વાત કરે છે, સંવાદ કરે છે. આપણા પરિવારોમાં, શાળા, કોલેજ, યુનિવર્સિટીઝમાં, સામાજિક સંસ્થાઓમાં ક્યાં એવો સ્પેસ છે કે લોકો કોઈ ફોર્મેટ વગર આવા એકદમ અનૌપચારિક ગપ્પા મારી શકે, સહજ રહી શકે? આપણી પાસે હવે જો આવી વ્યવસ્થાઓ નહીં હોય તો એ દિવસ દૂર નથી કે જ્યારે આપણી આસપાસ, અત્યારે ઓલરેડી છે જ, પણ આ સંખ્યા ગુણોત્તરમાં વધશે. સંવાદ એ ડિપ્રેશનના દર્દીઓ માટે અથવા આવો કોઈ પણ પ્રકારનો એન્ઝાયટી, પેનિક ડિસઓર્ડર જે વ્યક્તિઓ કરે છે, નોન જજમેન્ટલ, એને જેવા સલાહ નથી આપવાની,
એઝ ઇટ ઇઝ, જેવું થાય છે આપણે એને સાંભળીએ તો શું થાય એને આમાંથી આપણને એક મળે છે. હું જે અનુભવમાંથી પસાર થઈ રહ્યો હતો એને ડિપ્રેશન, પેનિક ડિસઓર્ડર કે એન્ઝાયટી કહેવાય એની મને ખબર જ નહોતી. અને આ પુસ્તકમાં એક બહુ 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 સરસ, હું આગળ એના વિશે વાત કરવાનો છું કે આપણે એક પ્રકારનું અવેરનેસ કેમ્પેઇન ચલાવવું જોઈએ. તમે કલ્પના કરો કે જો આપણે ખબર જ ના હોત કે કોરોના કેવી રીતે થાય છે, એના લક્ષણો કેવા હોય છે, તો આપણે કેટલી મોટી અંધશ્રદ્ધામાં આખા સમાજ તરીકે સરી પડ્યા હોત કે કોઈ દેવતા કોપાયમાન થયો છે. ઇંગ્લેન્ડમાં જ્યારે પ્લેગ આવ્યો, કેટલી મોટી વસ્તી ઇંગ્લેન્ડની ખતમ થઈ ગયેલી. લોકો પાસે કોઈ જ ક્લુ નહીં કે આ શાનાથી થાય છે. એટલે બસ લોકો દેવળ પર જઈને કેન્ડલ જલાવીને કહેતા કે હે કોપાયમાન થયેલા દેવતા, અમારા પર કૃપા કરો અને આ રોગને ભગાડો. કોઈ માણસ સાથે કોઈ ઘટના ઘટી રહી છે ને એને એની ખબર જ ના હોય ને, એ મારી દ્રષ્ટિએ બહુ ભયાનક સ્થિતિ છે. કારણ કે એ મોસ્ટ વલ્નરેબલ પર્સન છે બધા જ પ્રકારના ઇન્ટરપ્રિટેશન્સ માટે. ગામમાં આવી ઘટના થઈ હોય તો એને વળગાડ નામે ખપાવી દેવામાં આવે. એથી માની લો કે નાનકડા નગરમાં ઘટના ઘટી હોય તો કે ભાઈ એને કામ કરવું નથી, એની આળસ છે, બહાના બતાવે છે. આમ કરીને આપણને જે સમજાતું નથી એને આપણે અવોઇડ કરીએ છીએ અને એ લોકો પછી ન ભરવાના પગલા ભરે છે. એટલે એ પણ સમજવું જોઈએ કે આપણને સમજાતી નથી એ ઘટનાઓને આપણને જે થોડી થોડી સમજાય છે એ ઘટના સાથે જોડવાની ઉતાવળ કરીએ છીએ ત્યારે આવું પરિણામ આવી શકે. પછી વાત કરે છે પિલ્સ વિશે, દવાઓ વિશે. અને તમે સૌ જાણો છો કે દુનિયામાં આપણને માત્ર એક જ પ્રકારનું સ્કેન્ડલ દેખાય છે અને એ છે પોલિટિકલ સ્કેન્ડલ. કોઈ રાજનેતા કોઈ મોટી રકમમાં સંડોવાય ને છાપામાં આવે ને આપણે બધા આપણામાં રહેલો નૈતિક માણસ જાગી જાય. આવું તો ન જ ચાલે. પણ કેટલાક હિડન સ્કેન્ડલ્સ અને બહુ મોટા, આખી દુનિયા હું તો એમ કહીશ જેનાથી દોરવાય છે, રિમોટ કંટ્રોલ જેમના હાથમાં છે, એ છે ફાર્માસ્યુટિકલ કંપનીઝ, દવા બનાવતી કંપનીઝ. તમારું ડાયાબિટીસ કેટલું હોય તો એ હાઈ કહેવાય, કેટલું હોય તો એ લો કહેવાય, એ ડિસાઈડ કોણ કરે છે? એ ડિસાઈડ એ લોકો કરે છે કે જે લોકો દવા બનાવે છે અને જે લોકોને એ દવા વેચવી છે. અગેન પેલું જે ચેપ્ટર આપણે વાંચ્યું કે ધ વર્લ્ડ વાળું, આ દુનિયા આપણને ડિપ્રેસ કરવા માટે ડિઝાઇન થયેલી છે. તો આ બધા ફેક્ટ્સ, ફિગર, રિસર્ચ, સો કોલ્ડ ડેટા, આંકડાઓ, એ બધું એનો સિંગલ લાઈન એજન્ડા જે છે એ છે આ દવાઓનું વેચાણ. એક બે નાના નાના ઉદાહરણો આપણે લઈએ. તારે જમીન પર ફિલ્મ આવ્યું ત્યાર પછીથી ડિસ્લેક્સિયા અને ડાયલેક્સિયા અને લર્નિંગ ડિસઓર્ડર્સ વિશે લોકોમાં જાગૃતિ આવી, જે સારી વાત છે, મારી દ્રષ્ટિએ બહુ સારી વાત છે. પણ પછી કોઈ બાળક બીજા કોઈ કારણથી ભણવામાં રસ ન લેતું હોય એને તમે ડિસ્લેક્સિયામાં ખપાવી દો અને તમારી ગોળી વેચી દો, ત્યાં પ્રશ્ન છે. તો એમ કે છે કે મેં ઘણી દવાઓ લીધી પણ મને એક પણ દવાએ મદદ કરી નથી. હવે સમજવા જેવું એ છે મિત્રો કે અહીંયા કહેવાનો ભાવાર્થ લેખક એમ કે છે સ્પષ્ટ, એવું નથી કે ડિપ્રેશનમાં દવા ન લેવી જોઈએ, પણ મને ફાયદો થયો નથી એવું એ કહે છે. અને ત્યાં એક કવિની કવિતાની પંક્તિ એ ટાંકે છે અને કહે છે કે ડિપ્રેશન થાય, એ અટેક આવે ત્યારે કેવો અનુભવ થાય? મારા કાળજામાં જેટલી જગ્યા છે એના કરતા વધારે અંદર ચામાચીડિયા હોય એવું લાગે છે, અને તોય મને તો માત્ર એનો પડછાયો જ દેખાય છે. તમે જુઓ છો આમાં inadequacy of explaining the experience છે. એટલે અનુભવને વર્ણનમાં, શબ્દમાં ન મૂકી શકવાની જે માથાકૂટ છે
એ આમાં છે. અને પાછો સાઈડમાં વચ્ચે વચ્ચે જે એવા અનુભવ થાય છે, એમ કે છે કે તમે ડિપ્રેસ હો અને ખુશ હો એવું પણ બને. તો આ સમજવા જેવું છે. ડિપ્રેશન એટલે પેલું જે રમજાનભાઈ કહેતા હતા સોગિયું મોઢું લઈને ફરતા, એ જ ડિપ્રેશન એવું નથી. દેખીતી રીતે માણસ ખુશખુશાલ હોય, પરિવારમાં સુખ શાંતિ હોય, આર્થિક રીતે સંપન્ન હોય અને છતાંય ડિપ્રેસ હોય. આપણે કેટલા લેખકો જોયા છે જે લોકોએ ડિપ્રેશનમાં સુસાઇડ કરી છે. કેટલા બધા લેખકો જોયા છે પોતાની જાતને ગોળી મારી દે છે, કારણ કે એને એવું લાગે છે કે એનામાં રહેલું ક્રિએટિવ ઇમ્પલ્સ હવે ખતમ થઈ ગઈ છે. એટલે આ એક એવી બલા છે જેને નજીકથી ઓળખવી પડે. પાછું ક્રોનિક પણ છે. આ લેખકના દાદીમાએ ડિપ્રેશનમાં સુસાઇડ કરેલી છે. એના મમ્મીને પણ ડિપ્રેશન થયેલું અને એમને પણ ડિપ્રેશન. એટલે એમ કે છે કે આની સાથે હું જે લોકો સાથે વાત કરું છું એમાં મારી મમ્મી મને વધારે સમજે છે, કારણ કે અનુભવમાંથી પસાર થયેલી છે. એમ કે છે કે જે લોકો આખો અનુભવમાંથી બહાર નીકળી જાય ને, એને પણ તમે પૂછો ને કે શું છે ડિપ્રેશન, તો એના માટે પણ એટલું જ મિસ્ટીરિયસ હોય, રહસ્યમય હોય જેટલું ડિપ્રેશન ન થયું હોય એવી વ્યક્તિ માટે. એટલે આ કોમ્પ્લેક્સિટીને શરૂઆતના પ્રકરણોમાં બરાબર એ સમજાવે છે આપણને, બરાબર એની ગહેરાઈમાં લઈ જાય છે. હવે સુસાઇડ સીન. એક ક્લિફ પર ઊભા છે, એક એવી ખાડીની ધાર પર ઊભા છે અને કે છે, મારાથી 20 ડગલા દૂર ખાઈ હતી, મારે બસ 21મું ડગલું માંડવાનું હતું. એવામાં, હવે જોજો, એવામાં મેં ગરોળી જોઈ અને વિચાર આવ્યો, શું ગરોળીઓ આત્મહત્યા કરે? ના, એની પૂંછડી કાપી નાખો તો બીજી ઉગે. એ વખતે, એટલે આ વિચાર આવ્યો ત્યારે, એ વખતે મને સૌથી તીવ્ર ઈચ્છા ગરોળી બનવાની થઈ. માણસ તરીકે તો મારે મરી જ જવું હતું, પણ ગરોળી તરીકે જીવવું હતું. એટલે કેવું ઇક્વેશન છે? તમે માણસ તરીકે જન્મ્યા છો અને તમારા શિક્ષણે, સમાજે તમને એવું કહ્યું છે કે તમે બધી પ્રજાતિઓમાં શ્રેષ્ઠ છો, પણ કમ્પેરેટિવલી શ્રેષ્ઠ પ્રજાતિ તો સુસાઇડ કરવાની અણી ઉપર છે, જીવન હોમવાની અણી ઉપર છે. અને કહેવાતી ઇવોલ્યુશનમાં, ઉત્ક્રાંતિવાદમાં ખૂબ પાછળ એવી એક પ્રજાતિ, એ તો જીવે છે, એ કઈ સુસાઇડ કરતી નથી. ત્યારે તમને એવી ઈચ્છા થઈ છે કે આના કરતા હું આ હોઉં તો કેટલું સારું, તો ઉત્ક્રાંતિવાદમાં તમે રિવર્સ ગયા એવું કહેવાય. એટલે મારી દ્રષ્ટિએ આ પુસ્તક જે છે ને એ એક ફિલોસોફિકલ કાઉન્સેલિંગ છે, નહીં કે સાયકોલોજીકલ કાઉન્સેલિંગ. એ માત્ર અનુભવ કથા નથી, પણ તમને આવા ઝબકારા કરાવે છે, તમને નવા નવા ઇક્વેશન તરફ આ પુસ્તક લઈ જાય છે. અને આમ આ પુસ્તક તમે આખું વાંચો ને, છેલ્લે જે પુસ્તકોની યાદી છે એમાં એક પુસ્તકનું ટાઇટલ જ આવું છે. મને એમ લાગે છે કે હા, મારી પાસે એનું શીર્ષક છે, વાય ઝીબ્રાઝ ડોન્ટ કમિટ સુસાઇડ. એ જે એને પુસ્તક વાંચ્યું છે, વાય ઝીબ્રાઝ ડોન્ટ કમિટ સુસાઇડ. ઝીબ્રા શા માટે સુસાઇડ નથી કરતા એના માટેનું, એટલે મૂળ તો ડિપ્રેશનમાંથી બહાર કેવી રીતે આવવું એના માટેનું પુસ્તક એમણે જે વાંચ્યું, પણ શીર્ષક કેટલું મજાનું છે. તમે જુઓ તો આખી પ્રકૃતિ જુઓ, સુસાઇડલ ટેન્ડન્સી અથવા આ પ્રકારના અનુભવ થતા હોય બીજી પ્રજાતિઓમાં, એ તો વધારે આપણને ઇવોલ્યુશનરી બાયોલોજિસ્ટ જ કહી શકે, પણ એક સામાન્ય માણસ તરીકે આપણે જોઈએ છે કે ગરોળી ક્યારેય પંખે ટીંગાતી નથી. તો આ વાત કરતા કરતા આગળ એક બીજો ફિલોસોફિકલ આપણને એક પડાવ આપે છે લેખક. શું કે છે, અને મને બહુ ગમી આ વાત. ડિપ્રેશન દરમિયાન તમને નોર્મલ થવાની ઈચ્છા થતી નથી, બસ આ ફડફડાટ કરતું મન ખાલી થઈ જાય તોય બસ. એટલે નોર્મલ અને એમ્પ્ટી, આ બે અવસ્થા લેખક છૂટી પાડે છે. જોજો, સમજવા જેવી વાત છે.
તમે નોર્મલ હો અને ખાલી હોવામાં શું તફાવત છે? ખાલી હોવામાં તમને આ જે પીડા છે એમાંથી જ છુટકારો જોઈએ છે, પછી કદાચ ખુશી સંતોષ ન આવે તોય ભલે, પણ બસ એક આ જતું રહે. આપણે પણ ક્યારેક વાગ્યું હોય, હાથ ભાંગ્યો હોય, પગ ભાંગ્યો હોય, આપણે સતત એવી પ્રાર્થના, બસ આ એક સારું થઈ જાય ને બાકી બધું હું જોઈ લઈશ. તો ટુ બી નોર્મલ એન્ડ ટુ બી એમ્પ્ટી, આ બંને ઘટનાઓ અલગ અલગ છે અને લેખક આટલું સૂક્ષ્મ જુએ છે. એ પણ મને તો ખૂબ નવાઈ લાગે છે કે કારણ કે એને પાછો સમય લીધો છે. આ ઘટના જે ઘટે છે એ 1999 થી લઈ અને 2001 સુધીની છે. અને આ પુસ્તક એ 2015 પ્રકાશિત થાય છે. એટલે એને ખાસો સમય લીધો કહેવાય. શું કામ? તો એ તટસ્થતાથી લખી શકે. અને આ પુસ્તક લખ્યા પછી હમણાં બીજું પુસ્તક એનું આવ્યું છે આ જ વિષય પરનું. એનું નામ છે નોટ્સ ઓન નર્વસ પ્લેનેટ. ઇંગ્લેન્ડમાં મેન્ટલ હેલ્થને ગવર્મેન્ટે પ્રાયોરિટી લિસ્ટમાં આગળ લીધું ત્યારે આ પુસ્તક નોટ્સ ઓન નર્વસ પ્લેનેટ એ ખૂબ ઇન્સ્ટાગ્રામ, સોશિયલ મીડિયા પર ખૂબ લોકોએ એનો પ્રચાર પ્રસાર કર્યો અને લોકોએ વાંચ્યું. ને એ સમય દરમિયાન પણ આ પુસ્તક લોકો ખૂબ વાંચ્યું, રીઝન્સ ટુ સ્ટે અલાઇવ. અને સન્ડે ટાઈમ્સ નંબર 1 બેસ્ટ સેલિંગ નો એવોર્ડ પણ મળ્યો છે. એટલે એટલા માટે હું કહું છું કે આવા પુસ્તકો બેસ્ટ સેલર થાય એનો અર્થ એમ થાય કે આની જરૂરિયાત વધી છે. આમ સારી વાત ન કહેવાય, કારણ કે બીમારી વધી છે. બીજું એક મહત્વનું આ પુસ્તકમાં લેખક કહે છે કે જનરલી લોકો એવું સમજતા હોય છે કે ડિપ્રેશનમાં લોકો જ્યારે સુસાઇડ કરે ત્યારે એને મરવાનો ડર નથી લાગતો, પણ આ એમ કે છે મને તો ખૂબ લાગ્યો છે. એટલે કે મરવાની તીવ્ર ઈચ્છા પણ થાય અને મૃત્યુનો ડર પણ યથાવત રહે. એટલે એનો મતલબ એમ થયો છે કે હજી તમે ડિપ્રેશનમાં એટલા આગળ નથી જતા રહ્યા કે જેમાં તમને મરવાનો ડર એ જે જીવવાના ડર કરતા મોટો લાગે. મૃત્યુની આટલી નજીક આવ્યા પછી રીઝન્સ ટુ સ્ટે અલાઇવ, જીવવાના કારણોમાં અંદર પહેલું કારણ આપે છે કે મેં શા માટે પેલી ક્લિફ પરથી કૂદકો ન માર્યો, 21મું ડગલું માંડ્યું નહીં. તો કે છે મૃત્યુની આટલી નજીક આવ્યા બાદ મને મારા માતા પિતા, મારી બેન અને ગર્લફ્રેન્ડ યાદ આવ્યા અને મારા સંબંધો યાદ આવ્યા. આપણે અત્યારે જે રીતે વેસ્ટર્ન કલ્ચરને ફોલો કરી રહ્યા છીએ એમાં હું કપડા કે રહેણી કહેણી કે એ બધાને હું એટલું મહત્વ નથી આપતો જેટલું મહત્વ હું આપું છું વર્લ્ડ વ્યૂને. દાર્શનિક રીતે એક્સક્લુઝિવ, વ્યક્તિ કેન્દ્રી, ઇન્ડિવિજ્યુઅલિસ્ટિક સમાજ જે છે એ આ પ્રકારની બીમારીઓને નિમંત્રણ આપે છે. બહુ સજાગ રીતે વાત કરું છું. વ્યક્તિ કેન્દ્રી સમાજ, વ્યક્તિ કેન્દ્રી સમાજ વધુને વધુ અધિકાર કેન્દ્રી બને છે અને અધિકાર કેન્દ્રી સમાજમાં હિંસાઓ અને આ પ્રકારની વાતો વધુ હોય છે. કારણ કે જો તમે મને મારો અધિકાર નહીં આપો તો હું છીનવી લઈશ અને એમાં ઘર્ષણ થશે, સંઘર્ષ થશે, હિંસાનું એકાદું સ્વરૂપ તો આપણે અમલમાં મૂકવું પડશે. એની સામે એક એવો સમાજ છે કે જે કલેક્ટિવ છે, વ્યક્તિ કેન્દ્રી નથી, સમૂહ કેન્દ્રી છે. એટલે એમાં દાર્શનિક રીતે વર્લ્ડ વ્યૂ જે છે એ ફરજ પસંદ છે. એટલે આપણે ત્યાં એક શબ્દ છે ધર્મ. ધર્મ ફરજના અર્થમાં જે ગાંધીજીએ પણ વાપર્યો છે અને આપણી દાર્શનિક પરંપરામાં વારંવાર આવે છે. રાજધર્મ, કવિ ધર્મ, પત્ની ધર્મ, પતિ ધર્મ. એટલે શું? તો રાજા તરીકેની એની ડ્યુટી, એની ફરજ. તો ફરજમાં હંમેશા એ જે કોન્ટ્રીબ્યુટ કરવાની વાત છે, આપવાની વાત છે, છીનવાની વાત નથી. આ જે ડાયલેમા છે, એટલે જો તમે ફરજ પસંદ સમાજમાંથી અધિકાર પસંદ સમાજમાં જાઓ છો તો આ જે મુવમેન્ટ આવે છે એની એક કિંમત ચૂકવવી પડે. અને કિંમત ચૂકવવાના ભાગરૂપે એક જે છે એ ડિપ્રેશન છે, એ ડિપ્રેશન આવશે. અને પછી એક સંવાદ મૂકે છે. આ 2 વખત સંવાદ આવે છે આખા પુસ્તકમાં. કેવો સંવાદ છે? હું વાંચું છું. સંવાદમાં એ પોતાની 2 જાત, એટલે ત્યારે હું અને અત્યારે હું, એમ સંવાદ ચાલે છે. હવે સાંભળજો, બહુ મજાનો સંવાદ છે.
ત્યારે મારે મરી જવું છે. અત્યારે ના, તું એવું નહીં કરે. ત્યારે પણ આ અસહ્ય છે. ના, આ કેટલું અદ્ભુત છે. મારી વાત માન, એવું ના કર. પણ આ પીડા સહન નથી થતી. અત્યારે હું સમજુ છું, પણ એ તો તારે સહન કરવી પડશે. તને એનો પસ્તાવો નહીં થાય. મારી વાત માન. તું આ સહન કરીશ ને તો આગળ જતા તને એનો પસ્તાવો નહીં થાય. મારી વાત તું માન. ત્યારે કેમ? ભવિષ્યમાં બધું પરફેક્ટ થઈ જશે. અત્યારે ના, બિલકુલ નહીં. જીવન ક્યારેય પરફેક્ટ હોતું નથી. હું અત્યારે પણ વારંવાર ડિપ્રેસ થઉં છું, પણ હવે મને એની સાથે પનારો પાડતા આવડી ગયું છે. પીડા કઈ કાયમ ખરાબ હોતી નથી. આ કેટલું સરસ વાક્ય છે. પીડા કઈ કાયમ ખરાબ હોતી નથી. હવે હું મને જડી ગયો છું. આઈ હેવ ફાઉન્ડ માય સેલ્ફ નાઉ. અત્યારે હું ખુશ છું. આ વાવાઝોડું પૂરું થાય જ છે. આખા પુસ્તકમાં કન્ટિન્યુઅસલી લેખક ડિપ્રેશનને એક વાવાઝોડા સાથે એનું એક પ્રતીક આપે છે કે આ ડિપ્રેશન શેના જેવું છે? તો કે વાવાઝોડા જેવું છે. બિલીવ મી, આ વાવાઝોડું એક દિવસ પૂરું થાય જ છે. ત્યારે હું તારા પર વિશ્વાસ કરી શકતો નથી. અત્યારે કેમ? કેમ કે તું ભવિષ્યમાંથી આવે છે અને મારા માટે કોઈ ભવિષ્ય છે જ નહીં. તો ડિપ્રેશનમાં હોય વ્યક્તિ, એની ઘણી બધી લાક્ષણિકતાઓમાંની એક લાક્ષણિકતા એ છે કે 25 વર્ષનો યુવાન હોય તો પણ એને ભવિષ્ય દેખાતું બંધ થઈ જાય. તરવરાટ કરતો યુવાન હોય, કરિયરની આખી એની યાત્રામાં સફળતાના પગથિયાઓ પાર કરતો જાય તો પણ એને આગળ ભવિષ્ય દેખાતું બંધ થઈ જાય. તો એમ કે છે મારું ભવિષ્ય છે જ નહીં. અત્યારે મેં હમણાં જ કહ્યું છે. આવો સંવાદ છે. મને એમ લાગે છે કે આવી એક્સરસાઇઝીસ આપણે આપણી સાથે, અને જો શાળા કોલેજમાં આપણે હોઈએ અથવા આપણા સંતાનો સાથે આપણે કરવી જોઈએ. 5 વર્ષ પહેલા અને અત્યારની જાત સાથે આપણે એક હાઇપોથેટિકલ સિચ્યુએશન મૂકી અને એક સંવાદ લખીએ તો શું આવે? જીવન પ્રત્યેની આપણી સમજમાં કઈ ઘટાયું છે કે હજી આપણે એમેઝોન સેલની રાહે છીએ, ફ્લિપકાર્ટ સેલની રાહે છીએ? આપણે આપણા સુખને એ સેલ સાથે ટાંગી દીધું છે, હૂક કરી દીધું છે. આગળ જતા લેખક એક સરસ મજાનું વાત કરે છે દવા વિશેની, જે આપણે શરૂ કરેલી. દવા લેવાથી શું થયું? એમ કે છે કે હવે દવા લેવી પડશે. દવા લીધી પણ ડિપ્રેશન વધ્યું. મેં એકંદરે ઓછી દવા લીધી અને પીડાને નજીકથી જોઈ. હવે અત્યારે હું ગાંધીજીને યાદ કર્યા વગર રહી શકતો નથી, કારણ કે હિન્દ સ્વરાજમાં એલોપેથી વિશે એને થોડું આવું કહ્યું છે કે જ્યારે આપણે શોર્ટકટ લઈએ છીએ બીમારીમાંથી બહાર આવવા માટે, ત્યારે આપણે એવું સ્વીકારી લઈએ છીએ કે હું મારા શરીરને બીમાર પાડવું તો એના માટેના શોર્ટકટ છે, એટલે બીમાર પાડવાનું મને લાયસન્સ છે. એના બદલે એમ કે છે કે નહીં, સહન કરો, તમને એની કિંમત થવી જોઈએ. તમને જે અમૂલ્ય દેહ મળ્યો છે એની કિંમત થવી જોઈએ. એટલે એવા શોર્ટકટ્સ જે છે એ આપણા માટે નથી. અને આપણે અત્યારે બધાએ જોયું આ કોરોના દરમિયાન કેટલી બધી એવી દવાઓ છે જે પરદેશમાં બેન છે અને આપણે તો સીધી જ મેડિકલેથી લઈ લઈએ છીએ. સ્ટીરોઇડના કેટલા બધા પ્રશ્નો છે અને આપણે એક સમાજ તરીકે શાળા કોલેજીસમાં ફિઝિકલ વેલબિંગ કે આવી બધી વસ્તુઓ પ્રત્યેની કોઈ જાગૃતિ મને તો એટલીસ્ટ દેખાતી નથી. તો એમ કે છે કે દવા ન લેવાના કારણે, જો એને દવા છોડી દીધી એક સમય, હું મારી જાતને વધુ નજીકથી અને ગહેરાઈથી જોવા લાગ્યો. દવા ન લેવાના કારણે. કારણ કે દવા જે છે એ આપણા આખી નર્વસ સિસ્ટમમાં નમ્બનેસ ઊભી કરી દે છે. ખાસ કરીને એલોપેથિક નમ્બનેસ ઊભી કરે. જે ટ્રાન્સમીટર્સ પેઇન નો મેસેજ બ્રેઇન સુધી પહોંચાડે છે એની વચ્ચે એને ખાલી ચડાવી દે. પેઇન હોય પણ મેસેજ ન જાય એટલે આપણે એમ થાય કે દર્દ નથી.
અને પછી એ આગળ જતા એના અસંખ્ય સાઈડ ઇફેક્ટ્સ હોઈ શકે. એટલે ખ્યાલ આવ્યો કે ડિપ્રેશનમાં મને 4 વસ્તુથી રાહત રહે છે. જો કેટલો સજાગ માણસ છે. ડિપ્રેશનમાં મને 4 વસ્તુથી રાહત રહે છે. 3 વર્ષ સતત રિઝ્યુમમાં દવા લીધા પછી, દવા છોડ્યા પછી એમ કે છે કે 4 વસ્તુ મને રાહત આપે છે. પહેલું છે કસરત, અને એમાંય એ દોડે છે. દોડવા વિશે પણ લખે છે સરસ. બીજું છે ઊંઘ, ઊંઘમાં રાહત રહે છે. ત્રીજું કે છે તડકો, સ્વાભાવિક રીતે જે પ્રકારના ભૌગોલિક પરિવેશમાં છે ત્યાં તડકો. અને ચોથું છે ગંભીર ચર્ચાઓ. ગંભીર કરતા ઇન્ટેન્સ શબ્દ છે, ઇન્ટેન્સ ડિસ્કશન, એકદમ ઓતપ્રોત થઈ જાય એવું કોન્વર્ઝેશન, એવો સંવાદ. એટલે આમાંથી આપણે 2-3 વસ્તુ ખબર પડે છે. એક, ડિપ્રેશન છે ને એ માત્ર સાયકોલોજીકલ એબ્સ્ટ્રેક્ટ વસ્તુ નથી, એ ફિઝિકલ વસ્તુ છે. અને એ લેખક પણ વારંવાર કહે છે કે there is something physical in my head. કોઈક એવી વસ્તુ છે જેનો શારીરિક અનુભવ થાય છે. એટલા માટે કસરત, એટલા માટે ઊંઘ. વચ્ચે એક આડ વાત, ન્યુરોસાયન્ટિસ્ટ જે છે એ લોકોએ એક રિસર્ચ કર્યું. What are the 5 major sources of happiness? જબરજસ્ત સ્ટડી છે. આપણા જીવનમાં કઈ 5 વસ્તુઓ આપણને સુખ આપે, સુખનો અનુભવ કરાવે છે. અને બહુ મજાની છે આ વસ્તુઓ. તમે યાદી બનાવો અથવા તમે ઘરે પણ ટ્રાય કરજો. પરિવારના સભ્યોને પૂછો, વિદ્યાર્થી મિત્રોને પૂછો કે કઈ 5 વસ્તુથી આપણને સુખ મળે. આ સાયન્ટિસ્ટ જે ન્યુરોસાયન્ટિસ્ટ છે બધા, મોરન સર્ફ એન્ડ કંપની, ઘણા બધા છે, એમણે કહ્યું કે અમારા રિસર્ચમાં ટોપ નંબર 1 પર આવે છે ઊંઘ, જે આપણને સુખનો અહેસાસ કરાવે છે. નંબર 2 પર છે લોકોની વચ્ચે રહીને રહેવું, લોકો સાથે રહેવું. જે મેં કહ્યું ને, સામૂહિક ચેતના જે સમાજમાં છે, જે સમાજ વ્યક્તિ કેન્દ્રી છે, આઈ મી એન્ડ માય સેલ્ફ વાળો સમાજ છે, એની સામે એક સંબંધોનું વિશાળ નેટવર્ક ધરાવતો સંબંધ છે, એક સામૂહિક ચેતના. તો લોકોની વચ્ચે રહેવાથી પણ તમને સ્ટ્રેસ, એન્ઝાયટી, ડિપ્રેશન આ બધું એમ કે છે કે ઓછું થાય છે, થતું નથી. આ ન્યુરોસાયન્ટિસ્ટ વાળી હું વાત કરું છું, લેખક નથી કહેતા. ત્રીજી વાત કે છે ડીક્લટરિંગ. આપણી આસપાસ આપણે બિનજરૂરી વસ્તુઓ ખડક્યા જ કરીએ, એના લીધે થઈને સ્ટ્રેસ જન્મે છે. એની સુરક્ષાનો, એને જાળવવાનો, મેન્ટેન કરવાનો, એની ક્વોલિટી સુધારવાનો થયા જ કરે. આવી યાદીઓ જે છે વારંવાર આપણે દેખાડે છે કે સિમ્પ્લિસિટી જે છે ને, એટલે તમે જુઓ આજના છાપામાં છે લોકો મિનિમલિઝમ તરફ વળી રહ્યા છે, લિવિંગ વિથ લેસ. એ ગાંધીજીના 11 વ્રતોમાં તો છે જ. લોકો 5 BHK 6 BHK ઘર વેચીને 1 BHK માં પોતાની પસંદગીથી રહેવા જઈ રહ્યા છે. પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરે છે, પર્સનલ કાર વેચીને. આવી એક આખી મૂવમેન્ટ ચાલી છે. મને એમ લાગે છે કે આ બધું ઇન્ટરકનેક્ટેડ છે ક્યાંક ને ક્યાંક માનસિક સ્વાસ્થ્ય સાથે. ત્રીજું તડકો અને ચોથું ઇન્ટેન્સ ડિસ્કશન્સ, જે આપણે વાત કરીએ. હવે સાંભળજો, ત્રીજો ફિલોસોફિકલ પડાવ જે મને ગમે છે. જો મેં વધુ પડતી દવા લીધી હોત તો હું ઊંઘતો જ રહેત, અને હું ઉપરોક્ત બાબતો પ્રત્યે જાગૃત ના રહી શકે. તો શું આપણે જે બધી દવાઓ લઈએ છીએ એ ખરેખર આપણને હીલ કરે છે કે ડિઝીનેસ, સોરી, આપણને ગાઢ નિંદ્રામાં નાખી દે? ગાઢ નિંદ્રા એટલે હું શાબ્દિક અર્થમાં નથી કહેતો તમે ઊંઘ્યા કરો, પણ તમે સજાગ ન રહો કે દવા તમારી સાથે શું કરે છે, તમારા બ્રેઇન કેમિકલ સાથે કેવી છેડછાડ કરે છે, એ સજાગ આપણે ન રહીએ, એ પણ દવાનું કામ છે. ફોર એક્ઝામ્પલ, યુટ્યુબ અથવા તો સોશિયલ મીડિયાનું જે એડિક્શન છે એ જ છે કે તમને જીવનની કારમી વાસ્તવિકતાઓથી દૂર લઈ જાય. જ્યાં સુધી તમે ત્યાં હો ત્યાં સુધી તમારે રોજ ઉઠીને કામે જવાનું છે, કામ કરવાના છે, નોકરી, ઘરે પૈસા લાવવાના છે, પરિવારનું ધ્યાન રાખવાનું છે. આ બધી એવી વાસ્તવિકતાઓ છે જેનાથી આપણે વાકેફ રહેવું જોઈએ, પણ આ તમને ભૂલવાડી દે. સ્ટુડન્ટ્સ માટે તો ખાસ કે એમને કરિયર બનાવવાનું છે, વાંચવાનું છે, લખવાનું છે, પણ નહીં, ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ જોયા કરો,
ઉપર ચડાવે જાવ, ઇન્ફિનિટી છે આખી. અને આડ વાત થોડી હળવી કે મને 1 GB રોજનું મળે છે તો મારે એ વસૂલ કરવું પડે, એક આ વાત. અને હમણાં હું સુરત ગયો ત્યારે મેં જોયું, ત્યાં મેં બોર્ડ જોયું અને મને ખૂબ હસવું આવ્યું. 150 રૂપિયામાં અનલિમિટેડ ઢોસા. 21મી સદીમાં માણસ તરીકે તમે અનલિમિટેડ ખાઈ શકો? કેટલો ખાલીપો હશે? કોઈ માણસ આવું વિચારે તમારે અનલિમિટેડ ખાવું છે? આ કઈ ઇન્સ્ટિંક્ટ છે? મને વિલ ડુરા જે સ્ટોરી ઓફ સિવિલાઇઝેશન વાળા વારંવાર યાદ આવે કે કેટલીક બેસિક વૃત્તિઓ જે છે ને આપણી એગ્રેરિયન સોસાયટીની, કેન્દ્રમાં ખાવું જ હોય. સેમિનાર કરીએ તો કે મેનુમાં શું છે, સપ્તાહ કરીએ ભાગવત સપ્તાહ, જમવામાં શું છે. આ ભોગ એક બાજુ સપ્તાહમાં વાત થતી હોય આની, આ બધાથી દૂર જવાનું છે આપણે, ભોગથી દૂર જવાનું છે. એની સામે તદ્દન ઉલટું જ્યારે મધ્યાહનમાં રિસેસ પડે ત્યારે આપણે જોવા મળે. પણ બંનેમાં કોમન વસ્તુ એ છે કે 1 GB નેટ પૂરું કરવું મારે વસૂલ કરવું જોઈએ અને 150 રૂપિયામાં અનલિમિટેડ ઢોસા ખાવા જાવ. આ બંનેમાં એક ગેપ આપણને દેખાય છે. ગેપ કયો ગેપ છે? કે કંઈક એવું જુદું રંધાઈ રહ્યું છે કે જેમાંથી માણસને તૃપ્તિનો અનુભવ થતો નથી, સંતોષનો અનુભવ થતો નથી. એ શું છે એ આપણે સૌએ ગોતવું પડે. નહીતર એક સમાજ તરીકે આપણે આ દિશામાં બહુ ઝડપથી ડિપ્રેશનમાં બહુ ઝડપથી આગળ વધી રહ્યા છીએ. હવે જે હું કહેતો હતો એ કેમ્પેઇનની વાત કરે છે અને એક લેખક છે, એનું પુસ્તક એ ટાંકે છે. પુસ્તકનું નામ છે ધ ડેપ્થ્સ, ઊંડાણ, ધ ડેપ્થ્સ. અને લેખક છે જોનાથન રોટનબર્ગ. 2014માં પુસ્તક પ્રકાશિત થાય છે. એનું કોટેશન છે, કેટલું સરસ કોટેશન છે, જો સાંભળો. We need broader mood literacy and awareness of tools. Mood literacy, મને તો આ શબ્દ જ ગમી ગયો કે માણસના મૂડમાં કેવા આરોહ અવરોહ આવતા હોય છે એનું એક સાક્ષરતા અભિયાન ચલાવીએ આપણે. મૂડ લિટરસી કેમ્પેઇન કે છે કે આવું હોય. અને કોઈ વ્યક્તિનો જ્યારે પેલો આખો મોજું ભરતી ઓટ ડિપ્રેશનના હોય ત્યારે એની સાથે જુદી રીતે આપણે વ્યવહાર કરવો પડે, એને આપણે સ્વીકારવા પડે. એ પાગલ નથી લોકો. તો કે છે we need broader mood literacy and awareness of tools that interrupt low mood states before they morphed into longer and more severe ones. નાના જે વેવ્સ આવે છે એના વિશે જો આપણે સજાગ ના રહીએ તો એ વિકરાળ વેવનું સ્વરૂપ ધારણ, મોર્ફ થઈ જાય, રૂપાંતરણ થઈ જાય, રૂપાંતરણ થઈ જાય, આખું બદલાઈ જાય સ્વરૂપ એનું. અને ત્યારે એ વધારે ઘાતકી બને છે, સિવિયર બને છે, એમ કે છે. આખી વાતને તમે એક પર્સપેક્ટિવમાં મૂકવી હોય ને કે ડિપ્રેશન થાય ત્યારે માણસ કેવો અનુભવ કરે છે, એના માટેનું ચેપ્ટર ઇન્ફિનિટી એક સરસ મેટાફર સાથે, રૂપક સાથે સમજાવે છે. એમ કે છે કે ડિપ્રેશન થાય ત્યારે શું થાય? તો કે વિચાર કરો, આ દુનિયામાં કેટલા બધા જીવજંતુઓ, જાતિઓ, પ્રજાતિઓ છે. એમાંથી માણસ એક જ એવું છે કે જેને આ બ્રહ્માંડ કેટલું વિશાળ છે, આ કોસ્મોસ, એનો ખ્યાલ આવ્યો. જે આપણે માપી શક્યા નથી, પણ આ એક બ્રહ્માંડ વિરાટ છે એવો આપણને ખ્યાલ આવ્યો. અને આપણું અસ્તિત્વ એમાં કેટલું ક્ષણિક છે, નાનું છે, એનો ખ્યાલ આવ્યો. એટલે તમને સૌને ખ્યાલ હશે કે પૃથ્વીનો જે દૂરથી લીધેલો ફોટોગ્રાફ છે અને એમાં એ ફોટોગ્રાફ જેને લીધો એને પછી નીચે કેપ્શન લખ્યું, અ પેલ બ્લુ ડોટ, એક બીમાર ભૂરું ટપકું. મને લાગે છે કે આ ફોટો, આ કેપ્શન આના ગુજરાતી સાથે આપણે બધી જગ્યાએ લગાવી દેવા જોઈએ. બસ સ્ટેન્ડ પર, શાળા, કોલેજીસ, મંદિર, મસ્જિદ, ચર્ચ, બધી જગ્યાએ લગાવી દેવા જોઈએ. સરેરાશ માણસનો અહંકાર જે છે ને એમાં કદાચ કઈ ફેર પડે. એક થોટ એક્સપેરિમેન્ટ છે.
તો એમ કે છે કે આટલા બ્રહ્માંડનો આપણે ખ્યાલ આવ્યો કે આટલું વિશાળ છે ને આપણે એના વિશે જાગૃત થયા. We became conscious of the vastness of this cosmos. હવે વિચાર કરો, તમે આ અનંત બ્રહ્માંડમાં કંઈક ભૂલા પડી ગયા તો હવે તમારી સ્થિતિ કલ્પો. પછી લેખક કહે છે કે ડિપ્રેશનમાં હોવું એટલે શું? તો કે શરીર નામનું એક બ્રહ્માંડ છે અને એ બ્રહ્માંડમાં તમે ખોવાઈ જાઓ. અને જો તમે એ સ્કેલ વિશે વિચારો તો તમને ખ્યાલ આવશે કે એ ખોવાવું એટલે શું. એના માટે ઇન્ટરસ્ટેલર ફિલ્મ જોવા જેવી છે. ઇન્ટરસ્ટેલર, એમાં છેલ્લે એક વ્યક્તિ વચ્ચે બે ગેલેક્સીની વચ્ચે ખોવાઈ જાય છે. આ ખોવાઈ જનાર વ્યક્તિઓ ઘણા પાછા આવી જાય છે, પણ એમનું એક સેલ્ફ, એમની એક અનુભૂતિ ત્યાં રહી જાય છે. ત્યાં એને વારંવાર, જેમ પેલા કેમ ગુનેગારને હાજરી આપવા જવું પડે છે, એમ હાજરી આપવા જવું પડે છે. આપણા લેખક એમાંના એક છે. તો મને એમ લાગે છે કે આવી કેટલી બધી વાતો કરતા 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 લેખક આખરે આપણને એમ કે છે કે કઈ વસ્તુઓ એવી છે કે જેનાથી એમને રાહત રહી છે અને કઈ વસ્તુઓ એમને ખૂબ ત્રાસ આપ્યો છે. તો છેલ્લી મિનિટોમાં હું એની યાદી વાંચું છું અને મને એમ લાગે છે કે આપણને સૌને ઉપયોગી રહેશે. અને છેલ્લે પછી પેલા પુસ્તકોની યાદી પણ મારે વાંચવી છે કે જે આ લેખક સજેસ્ટ કરે છે. અને મને તો એમાંથી એક બે પુસ્તકો ખૂબ ગમ્યા છે કે જે મારે નેક્સ્ટ મારા બકેટ લિસ્ટમાં મેં મૂકી દીધા છે કે એ બે પુસ્તકો મારે અવશ્ય વાંચવા છે. આ પુસ્તકમાં કારણ કે એક લેખક લખે છે એટલે એમાં સાહિત્યિક મૂલ્ય આનું ઘણું બધું છે. ઓકે, તો યાદી છે થિંગ્સ ધેટ મેક મી વર્સ. ડિપ્રેશન દરમિયાન કઈ વસ્તુએ મારી પરિસ્થિતિને બદતર બનાવી દીધી, ખરાબ બનાવી દીધી. કોફી, લેક ઓફ સ્લીપ, ઊંઘનો અભાવ, અંધારું, ઠંડી, tight muscles, the pace of contemporary existence, bad posture, sitting for too long, લાંબા સમય સુધી બેસી રહેવું, advertising, feeling ignored, મને એક એવો ભાવ થતો હતો કે લોકો મારી અવગણના કરે છે, મારાથી દૂર રહે છે, કે આનું હવે છટકી ગયું છે, આનાથી દૂર રહે છે. 3 વાગે ઉઠી જવું, ટીવી, આલ્કોહોલ, ફેસબુક, ટ્વિટર, ડેડલાઇન્સ, કારણ કે લેખક તરીકે કામ કરે છે ઘણા મેગેઝિન્સમાં પણ, ડેડલાઇન્સ, પછી એડિટિંગ, થિંકિંગ આઈ એમ ફીલિંગ ડિપ્રેસ્ડ, સતત એવો વિચાર આવ્યા કરે કે હું ડિપ્રેસ છું. નોટ ડ્રિંકિંગ ઇનફ વોટર, આ સમજવા જેવું છે. પૂરતા પ્રમાણમાં પાણી ન પીવું. ચેકિંગ માય એમેઝોન રેન્કિંગ, એમેઝોન વાળાએ મને કેટલું રેન્કિંગ આપ્યું છે હું વારંવાર ચેક કર્યા કરું. આપણે પણ તમે જો એવી એપ્લિકેશન આવે છે યોર આવર કરીને, યોર આર HOUR એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી લો તો તમે દિવસ દરમિયાન કેટલી વખત બિનજરૂરી માત્ર ફોન અનલોક કરીને મૂકી દીધો છે. આપણે ઘણી વખત કરીએ ને, કાંઈ કામ ન હોય તો અનલોક જોઈ લઈએ ખાલી, આમ છે નહીં. આ એક જે છે એ આ પ્રકારનું છે. બીજા લેખકોનું એમેઝોન રેન્કિંગ, હું લેખક તરીકે મને એમેઝોન મારા પુસ્તકોનું કેટલું રેન્કિંગ આવે છે, બીજા લેખકોનું કેટલું આવે છે, કમ્પેરિઝન જુઓ. ટ્રેન ટ્રાવેલ, હોટેલ રૂમ્સ અને એકલતા. યાદી લાંબી છે પણ મેં એમાંથી 50% વસ્તુઓ વાંચી. આ બધી વસ્તુઓ જે છે એ મને મારી પરિસ્થિતિને વધારે ખરાબ કરી એમ કે છે. એટલે આમાંથી આપણે ઘણું શીખી શકીએ. હવે આપણે જોઈએ કે આમાંથી કેટલીક વસ્તુઓ જે છે એને પરિસ્થિતિ સુધારવામાં મદદ કરી છે. પહેલું છે માઇન્ડફુલનેસ, અહીંયા રહેવું, વર્તમાનમાં રહેવું, વિચારોના વંટોળમાં ન જતું રહેવું. દોડવું, રનિંગ, ખૂબ દોડે છે આ સમય દરમિયાન, એને ખૂબ મદદ મળે છે એટલે એના વિશે પણ લખે છે. યોગા, ઉનાળો, ઊંઘ,
ધીમે ધીમે શ્વાસ લેવો. આપણે કહ્યું ને કે સમયને કેવી રીતે વહેવા દેવો, તો શ્વાસ લેવો. બીંગ અરાઉન્ડ પીપલ આઈ લવ, જે લોકોને હું પ્રેમ કરું છું એની સાથે રહેવાનું મને એક સારો અહેસાસ થયો. રીડિંગ એમિલી ડિકન્સન્સ પોએમ્સ, એમિલી ડિકન્સનની કવિતાઓ વાંચી. એમિલી ડિકન્સનની કવિતાઓ આમ પણ બહુ મજાની હોય છે. એટલે આપણે ત્યાં લગભગ આના અનુવાદો છે, પણ એકાદું ઉદાહરણ તમને આપું તો આ પુસ્તકમાં એક કોટ કરે છે, ઇઝ ધેર અ વે આઉટ ઓફ માઇન્ડ? એમિલી ડિકન્સન પૂછે છે. મૃત્યુ વિશેની ડાર્ક પોએમ્સ આની બહુ સરસ છે એમિલી ડિકન્સનની. રીડિંગ સમ ઓફ ધી ગ્રેહામ ગ્રીન્સ ધ પાવર એન્ડ ધ ગ્લોરી, એનું વાંચવાનું મજા પડી. લખવાથી એને શાંતિનો અનુભવ થતો હતો. ઈટિંગ વેલ, પૌષ્ટિક ખાવું, લાંબા સમય સુધી નાહવું, ફિલ્મો જોવા, સંગીત સાંભળવું. વળી ફેસબુક અને ટ્વિટર આમાં પણ લખે છે. આ બહુ મજાની વાત છે. ફેસબુક અને ટ્વિટર એની પહેલી યાદીમાં પણ લીધા છે ને આમાં પણ લીધા છે. પછી કિટ્સ, જ્હોન કિટ્સ નામના કવિના પત્રો એને વાંચવાની બહુ મજા પડી આ દિવસો દરમિયાન. પછી એને એક બહુ સરસ કર્યું, એક ચેપ્ટર છે આમાં, ધ બેંક ઓફ બેડ ડેઝ. એના વિશે લખેલું છે. આપણે એવું કરીએ છીએ આપણી રોજનીશીમાં, ખરાબ દિવસોની બેંક, આ દિવસ ખરાબ હતો અને ડિપોઝિટ કરી દો. ડુઈંગ સમથિંગ સેલ્ફલેસ, આ ઇમ્પોર્ટન્ટ છે. લોકોની જે ન્યુરોસાયન્ટિસ્ટનું જે આપણી યાદી જોઈ, કઈ વસ્તુ આપણે સુખનો અહેસાસ કરાવે છે, કે જ્યારે આપણે કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર કોઈ કામ કરીએ છીએ, એ ભાવ જે છે એ આપણને આમાં મદદ કરે છે. બ્રેડની સ્મેલ, નન્નની સરસ વાતો લખી છે. થિંકિંગ આઈ હેવ થિંગ્સ ધેટ વર્ક ફોર મી, આ જે બધી વસ્તુ હું કરું છું એ ખરેખર મને ડિપ્રેશનમાં રાહત આપે છે, એ અહેસાસ. knowing that other things work for other people, દવા મારા પર કામ નથી કરી પણ બીજા પર કામ કરે છે, એ હું જે જાણતો હતો એને પણ મને રાહત આપી છે. મારી જાતને કોઈને કોઈ પ્રવૃત્તિમાં મેં પરોવી રાખી, એનાથી પણ મને રાહત થઈ. knowing that someone else may read these words and that just maybe the pain I felt wasn't for nothing, એવો અહેસાસ કે આ શબ્દો કોઈ બીજા વાંચવાના છે. હવે તો કેટલી બધી વાતો કરે છે. અને પછી બીઈંગ માં છેલ્લું જે પ્રકરણ જે છે એમાં એક 40 વસ્તુઓની સૂચનાઓ આપે છે. એમાંથી કેટલીક મેં ટીક કરી છે, કેટલીક બહુ જ પર્સનલ છે એની, પુસ્તકો વિશેની, ટીવી શો વિશેની, એ આપણે અવોઇડ કરીએ છીએ. પણ એમ કે છે હાઉ ટુ લીવ, જીવવું કેવી રીતે. 40 pieces of advice I feel to be helpful but which I don't always follow. આ 40 સલાહ આપે છે, પણ કહે છે આમાંની હું બધી ફોલો કરે છું એવું જરૂરી નથી. એનું જે બીજું પુસ્તક મેં જેનો નામોલ્લેખ કર્યો છે, નોટ્સ ઓન નર્વસ પ્લેનેટ, એ પુસ્તકના મેં રિવ્યુ વાંચ્યા છે. એમાં એવું કહ્યું છે કે આ પુસ્તકની શ્રેષ્ઠ વાત આ લેખકની પ્રામાણિકતા છે. આમાં પણ આપણને દેખાય છે. એટલે આ ટિપિકલ સેલ્ફ હેલ્પ બુક નથી જેમાં માત્ર ઉપદેશાત્મક ને બધું તમે સવારે ઉઠો અને મોટિવેશનલ નથી. આમાં તો આપણી જાત જેવી છે એવી, નગ્ન, દુષ્ટ, આપણું કયું ન માને એવી, એની સાથે લેખકે કેવી રીતે પનારો પાડ્યો એની એક વાત છે. જો કેટલી સરસ વાત છે. appreciate happiness when it is there, જ્યારે તમને જે વસ્તુમાંથી સુખ મળે છે, આનંદ મળે છે, ત્યારે એને એપ્રિશિએટ કરો. be aware that you are breathing. કેટલા બધા લોકો આપણી સાથે સૂવે છે પણ બીજે દિવસે સવારે ઉઠતા નથી. તો be aware that you are breathing, તમે શ્વાસ લો છો, તમે જીવો છો. whenever you are at any moment, try and find something beautiful. દરેક ક્ષણમાં કશુંક સુંદર શોધો. a face, a line out of poem, the clouds out of window, some graffiti, a wind farm. beauty cleans mind. સૌંદર્ય એ આપણા મગજને સ્વચ્છ કરે છે. કેટલી સરસ વાત છે. કદાચ એટલા માટે જ આપણે આ 108 મણકાની સિરીઝ દ્વારા અલગ અલગ પુસ્તકો પાસે જઈએ છીએ. આપણે સુમધુર સંગીત સાંભળીએ છીએ. આપણે વારંવાર
કલાઓ વિશે વાતો કરતા થાકતા નથી, પ્રકૃતિના સાનિધ્યમાં જઈએ છીએ, કારણ કે ત્યાં આપણને સૌંદર્યનો આ અહેસાસ થાય છે. ગો ફોર અ રન, ડુ સમ યોગા. હવે સાંભળજો. Hate is a pointless emotion to have inside you. નફરતનો જે ભાવ છે એ પોઈન્ટલેસ છે, એ આપણી અંદર જો ન હોય તો સારું. It is like eating a scorpion to punish it for stinging you. કેટલું સરસ છે. વીછી તમને કરડે તો એની સજા આપવા માટે તમે વીછી ખાઈ જાઓ. આવી એની બધી વાતો છે. અને છેલ્લું સૂત્ર એ કે છે 3 L આપે છે, 3 L. લીવ, લવ, લેટ ગો. તમે જીવો, તમે ખૂબ પ્રેમ કરો અને થોડી વાતોને જવા દો, કારણ કે ભગવદ્ ગીતા સમજાવે છે જે ચોંટે છે એ દાજે છે. એ મોહ સાથે હોય, લોભ સાથે હોય, આપણી કોઈ ઈચ્છા સાથે હોય. એટલે આ આખા પુસ્તકમાંથી પસાર થયા બાદ મને જે સમજાયું છે એ છે કે ડિપ્રેશનનો વ્યાપક એક બીમારી તરીકે આપણે સ્વીકાર કરી લેવો જોઈએ. જે લોકોએ આના વિશે લખ્યું છે એના પુસ્તકોના આવા સંવાદ, આવા કાર્યક્રમો યોજાય, વધુ ને વધુ લોકો સુધી આ માહિતી પહોંચે, જેથી એને પોતાને પણ મદદ મળે, પોતાના પરિવારમાં કોઈને હોય તો મદદ મળે, અને એક સમાજ તરીકે આપણે વધુ ખુલ્લા થઈએ કે આવું પણ હોય. હવે જે કહ્યું એ છેલ્લી વાત, આમાં જે પુસ્તકોની યાદી છે એ મેં કહ્યું હતું કે મારે જરાક વાંચવી છે નામોલ્લેખ માત્ર, જેથી તમને આમાં રસ પડ્યો હોય અને તમારામાં આગળ કોઈને સજેસ્ટ કરવા હોય તો આ પુસ્તક તો છે જ, રીઝન્સ ટુ સ્ટે અલાઇવ. પણ અનફોર્ચ્યુનેટલી આપણે ત્યાં સારા પુસ્તકોના બહુ જલ્દી ગુજરાતી થતા હોતા નથી. તમે જરા બહુ હોટ ફેવરિટ ચાલતા હોય પુસ્તકો, એના તરત એનું પણ એક માર્કેટ છે, એટલે જો પુસ્તક વેચાય નહીં તો પ્રકાશકો બિચારા શું કરે. પણ એ તો આપણે સામાજિક, આપણા સમાજ તરીકેની મેચ્યોરિટી દર્શાવે છે કે આપણો સમાજ કેવું કોન્ટેન્ટ કન્ઝ્યુમ કરે છે. એટલે મને લાગે છે કે ઓસ્ટ્રેલિયાના કોઈ જર્નલિસ્ટે એક સરસ વાત કરેલી કે તમે મને તમારા દેશની ટીવી એડવર્ટાઇઝમેન્ટ બતાવો અને હું કહી દઈશ કે તમારા દેશનો સમાજ કેવો છે. તો મને એમ લાગે છે કે આપણે એક સમાજ તરીકે સ્વીકારી લઈએ છીએ કે આપણે આ પ્રકારના પુસ્તકો જો અનુવાદ નથી કરતા તો આપણે શું જોઈએ છે. હવે હું પુસ્તકોના યાદી વાંચું છું અને પછી મારી વાત પૂરી કરીશ અને આપણે કંઈક સંવાદ કરીશું. પહેલું પુસ્તક છે બેડ ફાર્મા, હાઉ મેડિસિન ઇઝ બ્રોકન એન્ડ હાઉ વી કેન ફિક્સ ઇટ, બાય બેન ગોલ્ડકેર. બીજું પુસ્તક છે ડાર્કનેસ વિઝિબલ, અ મેમોર ઓફ મેડનેસ, બાય વિલિયમ સ્ટીરોન. ત્રીજું પુસ્તક જેનો આપણે વાતચીત દરમિયાન ઉલ્લેખ કરેલો છે ધ ડેથ્સ, ધ ઇવોલ્યુશનરી ઓરિજિન્સ ઓફ ધ ડિપ્રેશન એપિડેમિક, જોનાથન રોટનબર્ગ. તેનું સબટાઇટલ સરસ છે, ધ ઇવોલ્યુશનરી ઓરિજિન્સ ઓફ ધ ડિપ્રેશન એપિડેમિક. ઓલ ટાઈમ ક્લાસિક બુક છે હવે મેડનેસ એન્ડ સિવિલાઇઝેશન બાય મિશેલ ફુકો. બહુ જ કોમ્પ્લેક્સ પુસ્તક છે પણ જબરજસ્ત. ફિલોસોફીની દુનિયામાં તો આને ક્રાંતિ કરી એવું કહી શકું. ધ મેન હુ કુડન્ટ સ્ટોપ, OCD and the True Story of a Life Lost in Thought, Dr. David Adam. Life Lost in Thoughts. આ પુસ્તકની શરૂઆતમાં ડિપ્રેશનની એક વ્યાખ્યામાં લેખક કહે છે કે ડિપ્રેશન ઇઝ અ ડિઝીઝ ઓફ થોટ્સ, વિચારોની બીમારી છે એમ કહે છે. પછીનું પુસ્તક છે મેકિંગ ફ્રેન્ડ્સ વિથ એન્ઝાઇટી, અ વોર્મ સપોર્ટિવ લિટલ બુક ટુ ઇઝ વરી એન્ડ પેનિક. સેરા રેનરની બુક છે, સરસ છે. જુઓ, અ વોર્મ સપોર્ટિવ લિટલ બુક ટુ ઇઝ વરી એન્ડ પેનિક. પછી પુસ્તક છે માઇન્ડફુલનેસ, અ પ્રેક્ટિકલ ગાઈડ ટુ ફાઇન્ડિંગ પીસ ઇન અ ફ્રેન્ટિક વર્લ્ડ. અ ફ્રેન્ટિક વર્લ્ડ કહે છે. પ્રોફેસર માર્ક વિલિયમ્સ અને ડોક્ટર ડેની પેનમેનની બુક છે. આ બધા પુસ્તકો 2000 પછીના છે. બાકી 2010 પછીના, 2000 પછીના બધા જ છે, 12, 15, 14. પછીના 3 પુસ્તકો The Noonday Demon, An Anatomy of Depression by Andrew Solomon. પછી Sane New World, Taming the Mind, Ruby Wax. Sane New World,
ટેમિંગ ધ માઇન્ડ. અને છેલ્લું પુસ્તક, હા પેલું ઝીબ્રા વાળું, મેં જે પુસ્તકનો ઉલ્લેખ કરેલો એનો નામ ઉલ્લેખ ખોટો હતો, હું સુધારી લઉં છું. વાય ઝીબ્રાસ ડોન્ટ ગેટ અલ્સર્સ. ઝીબ્રાને અલ્સર્સ કેમ થતા નથી? એન્ડ ધ અક્લેમ્ડ ગાઈડ ટુ સ્ટ્રેસ રિલેટેડ ડિઝીઝીસ એન્ડ કોપિંગ, ડોક્ટર રોબર્ટ એમ સપોલસ્કી. મને લાગે છે કે હાર્વર્ડમાં ન્યુરોલોજીના પ્રોફેસર છે. એકાદું યુટ્યુબ લેક્ચર સાંભળેલું છે. આ બધા જેવા પુસ્તકો જે છે એ આપણને આ વસ્તુને સમજવામાં, આ કોમ્પ્લેક્સ વસ્તુને સમજવામાં મદદ કરી શકે એમ છે. મને એમ લાગે છે કે મેં બધું નથી કીધું આ પુસ્તકનું, જેથી તમને આ કોઈ ડાયજેસ્ટના ફોર્મમાં નથી વાત કરી. વચ્ચે વચ્ચે એવી મેં કીધી છે કે જુદી જુદી આડી અવળી વાતો કરીને વિષયાંતર કર્યું છે. પણ મેટ હેગ નામના લેખક જરા જુદી રીતે લખે છે. એના પ્રતીકો જુદા છે, એની ભાષા બહુ જ સરળ છે, એની કહેવાની અને પુસ્તકને ડિઝાઇન કરવાની આખી પદ્ધતિ જે છે એ પણ એટલી જ સરસ છે. આખા પુસ્તકમાંથી પસાર થયા બાદ મને ઘણું બીજી બધી વસ્તુ સમજવાની પણ ક્લેરિટી પ્રાપ્ત થઈ છે. તો છેલ્લે રાપર વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજનો ખૂબ ખૂબ આભાર. ડોક્ટર રમજાન ભાઈનો ખૂબ ખૂબ આભાર કે મને આ પ્રસંગે આ એક પુસ્તક વિશે થોડી ઘણી અમસ્થી ઇન્ફોર્મલ વાતો કરવાની તક આપીને આપ સૌ પણ જોડાયા એનો આનંદ છે. થેન્ક યુ સો મચ. આપ સૌનો આભાર. થેન્ક યુ. થેન્ક્સ લોટ વિશાલભાઈ. ઘણા બધા તમારા ચાહકો એમ ઈચ્છતા હતા કે જેમ બને એમ ઝડપથી વિશાલભાઈ આવે અને એમના ગમતા પુસ્તકની વાત કરે. આપણા મણકાઓ ગોઠવાઈ ગયા હતા અને હવે હું પેપર ખોલું છું. આપણા એક બહુ મજાના વક્તા આપણી સાથે જોડાવાના હતા. અચાનક એમની થોડી અગવડતાઓ ઊભી થઈ અને આપણે તો 108 સુધીની બધી ગણતરી થઈ ગયેલી, બધું થઈ ગયેલું. અને પછી મેં 3-4 દિવસ પહેલા હું એવો અટવાયો અને પછી અટવાયેલો રમજાન આટલા સુધી બધું સહજતાથી થઈ ગયેલું. પણ ઓલું 108મું કોઈ કંઈ કહી દીધું હોય પછી 7માં જરા પંચર પડે તો આપણે એમ થાય કે હવે શું કરવું. એટલે થોડુંક ડિપ્રેશન તમે કહો છો એમ. એવું તો કાંઈ નહીં, પણ તોય આપણને એમ થયું કે ના કાંઈક તો રસ્તો નીકળે. અને એમ કરતા કરતા 2-4 મિત્રોને પૂછ્યું પણ કાંઈ ગોઠવાયું નહીં. અને વિશાલભાઈને પકડ્યા બરાબરના. એમ કહ્યું છે કે અમે અટવાયા છીએ અને અટવાયેલા અને રસ્તો બતા. આજે પણ એવો જ વિષય કુદરતી આવ્યો અને એવી સરસ વાત કરી, બહુ જ સાહજિકતાથી એમને ગમતા પુસ્તકની એમણે અહીંયા વાત કરવા સ્વીકૃતિ આપી. એટલું જ નહીં પણ કેટલી બધી સરસ રીતે આખી વાત એમણે મૂકી આપી. એમને આરંભે જે શબ્દો કયા કે સમય અને સ્થળને ઓળંગવા હોય તો પુસ્તક સિવાય તમારી પાસે, આ તો આમ કોટ કરી શકાય એવું વિધાન એમને મેં કર્યું. એમાં કંઈક લોચા વાળ્યા હશે મેં, પણ એ વિશાલભાઈ બોલશે તો પાછું પરફેક્ટ બોલશે. પણ એ પુસ્તક સિવાય ક્યાંય કોઈ રીતે આપણે કરી ના શકીએ. અને એમણે જે વિષય પસંદ કર્યો, અત્યાર સુધીની આપણી શ્રેણીમાં જુદા જુદા પ્રકારના સહજ આવી ગયેલા વિષયો, પણ આ સંદર્ભે એવી કોઈ વાત થઈ નહોતી. કુદરતી બહુ સરસ રીતે પૂરક એ વાત થઈ. આરંભે તમે બહુ સરસ કહ્યું કે પશ્ચિમમાં જે લખે છે એને એવા કોઈ અભરખા નથી કે આ નવલકથા થાય છે કે નહીં, વાર્તા થાય છે કે નહીં, આ થાય છે કે નહીં. એટલે એની બહુ લપમાં એ લોકો પડતા નથી. એ લોકો બહુ કપડાં પહેરે છે ત્યારે મારા ભાઈબંધ બેનપણીઓ જે છે તો એ લોકોને મેં પૂછ્યું કે આવું કેવું ગગ્ગુ સાવ, આપણે એમ કે ગગ્ગા કપડા, એટલે અમારા કચ્છીમાં ગગા એટલે પકતા હોય ને પહોળાવે કે આવા કેવા ગગા છાપ કપડા પહેર્યા. તો મને કે આઈ એમ ફિલિંગ કમ્ફર્ટેબલ. ને મને આમાં કમ્ફર્ટેબલ લાગે, તને કાંઈ વાંધો છે, આઈ ડોન્ટ કેર કે તું એને કઈ રીતે જુએ છે. આપણે તો ઓલા ફિટ કપડા પહેરીએ જેથી બીજા બધા આપણને સરસ લાગો છે એવું બોલે, એમ એવું આપણને ગમતું હોય. પણ અનુભવ કથા એક લઈને તમે આવ્યા, બહુ જ મજાની અનુભવ કથા. એના 5 ભાગના નામ જ ગમી જાય છે કારણ કે એની પાછળ આઈએનજી છે. બહુ મજા આવે આપણને. ફોલિંગ, લેન્ડિંગ, રાઇઝિંગ, લિવિંગ એન્ડ બીંગ. બીંગ કેટલી મોટી વાત છે. તમે જે સર્જકે વ્યાખ્યા આપી એ વ્યાખ્યા કદાચ એકદમ એપ્રોપ્રિએટ વ્યાખ્યા હશે કે માથામાં ફાટેલો જ્વાળામુખી લઈને હું ફરું છું અને કોઈ સમજતું નથી, સ્વીકારતું નથી કે આ શું છે.
જે વ્યક્તિ એમાંથી પસાર થઈ હોય એ જ કદાચ આ કહી શકાય ને. પછી તો તમે અભ્યાસી છો એટલે આંકડા પણ તમે આપ્યા કે આટલા બધા છે, તો આ કઈ નાની એવી વાત નથી. પણ પછી એ કઈ રીતે સર્જાઈ રહ્યું છે એની પણ તમે વાતો કરતા ગયા. તમે એડવર્ટાઇઝ ને પણ વચ્ચે લઈ આવ્યા, બધી પ્રોડક્ટ્સ ને પણ લઈ આવ્યા, અને રિંકલ્સ થી માંડીને બધી વાતો કરી કે તમને પેલા એમ કે આ નથી બરાબર એવું તમારા મગજમાં ઘુસાડે ને પછી પોતાની ક્રીમ વેચે, ફેર એન્ડ લવલી થી માંડીને જે કાંઈ ફેસબુક, ટ્વિટર, આ તે એનાથી માંડીને કેટલી ઝીણી ઝીણી અસર થઈ રહી છે એની પણ વાત. અમે બચ્ચાઓ સાથે વિશાલભાઈ જયારે કામ કરીએ છીએ ત્યારે અત્યારે જે કાર્ટૂન જુએ છે બચ્ચાઓ, દરેક ઘરમાં બચ્ચાઓ એટલા જિદ્દી કેમ છે, એટલા હેરાન કેમ કરે છે? તમે જુઓ તો લગભગ કાર્ટૂન, એ કોક્રોચ ને એની બધી વાત હોય, ઓગી અને કોક્રોચ હોય કે પછી બીજા જે પણ ટોમ એન્ડ જેરી આપણે બહુ મસ્તીથી જોયા, પણ એમાં એક જ વાત સતત ઘુસાડવામાં મગજમાં ઘૂસે છે કે શું કરીએ તો બાજુવાળો એટલે સામેવાળો ખીજાય કે એને વધારેમાં વધારે હેરાન કરી શકાય. બાળ માનસ ઉપર ખબર નહીં આટલી બધી અસર એની કેટલી થઈ હશે, આપણે કોઈ દિવસ એના વિશે વિચાર બહુ કર્યો નથી. અને અર્જુનને તમે યાદ કર્યો ને એના વિષાદને યાદ કર્યો, ડિપ્રેશન સાથે જોડ્યો. પણ પછી જે કાંઈ વાત આવ્યું કે તમે કહ્યું કે ડિપ્રેશનમાં માણસને કાંઈ આપણે આ બધું ડાયડમરી સલાહ આપણી પણ એને કાંઈ વાંચેલું યાદ ના આવે, કે સુફિયાણી સલાહો બધી કાંઈ એને બહુ કામ આવતી નથી. અને વી હેવ ફેલ્ટ ધીસ કે આપણે વિદ્યાર્થીઓ સાથે જયારે ડીલ કરીએ છીએ ત્યારે ખ્યાલ જ આવે કે આપણે જે એને સમજાવીએ છીએ ને એને બધું જ બાઉન્સ જાય છે. ખાલી તું સાચો છે એટલું કહીએ છીએ, એ વધારે ઉલટાનું કામ કરે છે. હા, તારી વાત સાચી છે, હા તું કે છે ને એ બરાબર છે ભાઈ, હા આપણે હું હોઉં તો તારી જગ્યાએ મને આવું જ થાય, આટલું જ આપણે કહીએ છીએ તો એને વધારે સારું લાગે છે. સિવાય હું રામ ને કૃષ્ણ ને એના ઉદાહરણો આપું તો એને સુફિયાણી સલાહો જરાય ગમતી નથી. તમે આ પણ સરસ કહ્યું કે આપણે બીજા ડિઝીઝને જેટલી સહજતાથી સ્વીકાર્યા એટલા આપણે આને સ્વીકારતા. મલેરિયા થયો છે તો બહુ સાહજિકતાથી આપણે બાટલો ચડાવી લઈશું, પણ આને કહેતાય આપણને સંકોચ થાય. અને દરેક ઇન્ડિવિજ્યુઅલી વ્યક્તિએ ડિપ્રેશનના પ્રશ્નો જુદા જુદા છે, એટલે એક મેથડ ન હોઈ શકે. એવી વાતો પણ તમે જે કરી, વૃક્ષનું જે ઉદાહરણ આપ્યું ઓલી કવિતા, એ તો બહુ ગમી આપણને. મને ખરેખર બહુ ગમી કે આ લોકો આમ જાય છે ને આપણે આમ જાય, કઈ ખોટું તો નથી થતું ને એમ, વી આર નોટ ગોઈંગ ઓન રોંગ વે, કઈ બીજે રસ્તે તો નથી ચડી ગયા ને. અને પછી જે દવાઓની વાત તમે કરી, હિડન જે બધા સ્કેન્ડલ્સ છે એની બધી જે વાત કરી, આના તરફ કોઈકે તો આંગળી ચીંધવી જ પડે, કોઈકે તો એનું ધ્યાન દોરવું જ પડે. ફિલ્મો કેટલીક એવી બની અને જેણે આ બધા સંદર્ભમાં જાગૃતતા લાવવાની કોશિશ કરી, પણ આપણે બધા હોશમાં આવીએ, જાગીએ, પછી વળી પાછા સુઈ જવાની આપણને બહુ જ ટેવ છે અને બહુ જ મજા આવે છે આપણને એ સંદર્ભમાં. આપણે બધા કુંભકર્ણ છીએ. તારે જમી પર ની તમે વાત કરતા કરતા તમારી ખટક પણ કઈ, અને આને જે બચાવે છે એ ગરોળી બચાવે છે. તમે બહુ સરસ રીતે આખી વાત કે ભાઈ ગરોળી આપઘાત નથી કરતી, પૂંછડી કપાઈ જાય તોય આપઘાત નથી કરતી. અને તમે ઝીબ્રા અને આ કેટલાની વાતો લઈ આવ્યા, અને તમે કહ્યું કે આપણે પોતાની જાતને સિવિલાઇઝડ એમ કહીએ છીએ, તો ખરેખર આપણે સિવિલાઇઝ થયા કે પછી અનસિવિલાઇઝડ છીએ? 2-3 દિવસ પહેલા જ વિશ્વ આદિવાસી દિવસ હતો ને, ત્યારે અમારે ત્યાં વાત કરવા આવ્યા એક સાહેબ, ત્યારે અમે કહ્યું કે આપણે કહીએ છીએ આપણા કરતા વધારે આ લોકો સિવિલાઇઝડ છે, બહુ વધારે સિવિલાઇઝડ છે. પણ એક વાત તમે જે કહી કે આ એક પ્રકારની માણસને જે બધાને ટેવ છે કે મારું આ સારું થઈ જાય ને, આ એક ફિલોસોફિકલ વાક્ય જ હતું જાણે, જે બધાને ફીલ થયું હોય કે મને અત્યારે માથું દુખે છે તો મને જગતની સર્વ ઉપાધિઓમાં માથું જ સૌથી મોટી ઉપાધિ લાગે. મને એમ થાય કે આ માથું મટી જાય ને પછી તો આ તો હું કરી જ લઈશ એમ, ફલાણું બીજું તો હું કરી જ લે, આ તો બાકી બધું તો મટી જાય, પણ આ માથું નથી મટતું. એની તમે સરસ જીવવાના કારણોની વાતો બહુ સરસ કરી. અને ત્યાં તમે એક ઈશારો જે કર્યો એ અહીંયા ચર્ચા છે, આ બધા જ ચર્ચાના મુદ્દા છે. આ બધા તમે છેડતા ગયા કે ફરજ પરસ્ત સમાજમાંથી અધિકાર પસંદ સમાજ, ફરજ પસંદ સમાજમાંથી અધિકાર પસંદ સમાજમાં આપણે જઈ રહ્યા છીએ, ત્યારે થોડી કિંમત તો એની ચૂકવવી પડશે. અને એમાંની એક કિંમત ત્યાં ડિપ્રેશન છે. તો આપણે પોતાની સંસ્કૃતિ છે એટલા માટે નહીં, પણ ત્યાંનું અને આપણામાં જે આ બદલી રહી છે વાત, અને તમે કહ્યું કે ડ્રેસ તો ઇટ્સ ઓકે, પણ આ જે થઈ રહ્યું છે તે વાત વધારે દુઃખદ છે. લેખકને જે ગમ્યું કે જીવન ક્યારેય પરફેક્ટ હોતું નથી,
કોઈનું એ નથી હોતું. તો આપણે એવી અપેક્ષાઓ શું કામ રાખીએ? અને નાની નાની વાતો ને તમે કહેતા કે એક્સરસાઇઝ કરવાની, દોડવાની, રમવાની, આ કરવાની, ઊંઘવાની. હવે માણસો ઊંઘતા નથી. તમે 2 વાગે ઓનલાઈન હોય બધા. આપણે 3 વાગે આપણને ખબર પડે, પકડી પણ શકીએ છીએ આપણે કે કેટલી વાર જાગતા હતા. અને ગાંધીજીને યાદ કર્યા, ઘણી બધી વાતો કરી, ઊંઘની, આરામની, પાણીની, નાની નાની વાતો લાગે આપણને, પણ એ નાની નાની વાતો કેટલી બધી મોટી છે એ પણ તમે સમજાવતા ગયા. અને બ્રહ્માંડની વાત કરતા તમે કહ્યું કે માણસ કેટલો, આજે જ અમે વિદ્યાર્થીઓને ડુંગર ને એની સાથે બાજુમાં ઉભાડીને અમે કહ્યું કે આ તું જો તો ખરા, અમિતાભ ઉભો રહે તો એને ખબર પડે કે ક્યાં ડુંગર ને ક્યાં હું, કેટલો મારાથી ઊંચો છે. એમ આપણે જરાક માપીએ તો ખરા એમ. અને તમને જણાવું કે આજે અમે ક્લાસમાં સવારે આપણા અસુરો એવું અનફોર્મલ લેક્ચર આપ્યું અને છોકરાઓ રોઈ પડ્યા એ અસુરો માટે કે ઓ આવા આપણા અસુરો છે એમ. આપણે દે ફોલ ઇન લવ. મેં કીધું બીજું તમે રોઈ ના પડો તો ચાલશે, પ્રેમમાં ના પડો તો ચાલશે, પણ ખોટે ખોટા આપણે ધિક્કારના ભાવમાંથી તો બહાર આવો. તમે રાવણને જે કર્યું તે, પણ હજી આપણે એને ધિક્કારીને, આમ તો આપણે આપણી જાતને જ ધિક્કારી રહ્યા છીએ, અથવા તો ધિક્કારનો ભાવ આપણને જ તકલીફ પહોંચાડી રહ્યો છે. એમાંથી તો કમસે કમ તમે બધા બહાર આવો એમ. પછી બહુ બધી વાતો તમે કરી છે ને છેલ્લે 3L ની વાત કરીને તમે જીવો, પ્રેમ કરો અને લેટ ગો કરો એમ. જવા દો, થોડુંક તો જવા દો અને જીવવા દો એમ. એનાથી જ જીવાશે. આવા ઘણા મુદ્દાઓ તમે કહ્યા છે, પણ હું ઘણા સરસ ભાવકો છે જેણે તમને બહુ દિલથી સાંભળ્યા છે અને વચ્ચે વચ્ચે એપ્રિશિએટ કરવા તાળીઓ પણ પાડી છે, જે તમને કદાચ સ્ક્રીન ઉપર દેખાઈ હશે કે કેમ મને બહુ ખબર નથી. યસ, અત્યારે પણ પડાઈ રહી છે. થેન્ક યુ સર. તો હવે એમાંથી કોઈ મિત્રો પોતાનો પ્રશ્ન, પ્રતિભાવ કે આ ચર્ચાને આગળ ચલાવશે તો આપણને ગમશે. જે મિત્ર ઈચ્છે તે પોતાનો ઓડિયો અને વિડીયો ઓન કરી અને પોતાની વાત કરી શકે, પ્રશ્ન પણ કરી શકે, પ્રતિભાવ પણ આપી શકે, પોતાનો નવો વિચાર પણ મૂકી શકે, વાંધો એ લઈ શકે, જે કરવું એ કરી શકે. યસ. આપણે બહુ ટેવાયેલા નથી હોતા વાંધા લેવા માટે, એ વાત જુદી છે, પણ વી વેલકમ યુ ઓલ. આપણે બધા અહીં આમંત્રિત છે. યસ, રાવલ સર, શરૂ કરીએ. જી, થેન્ક યુ. અચ્છા, મારાથી જ શરૂઆત કરવી છે? એવું જ કરો ને, પછી તમે છેલ્લે હું લડી લઈશ. આ તો ઇફ યુ આર કમ્ફર્ટેબલ. તમે હા, આજે પહેલી વખત હું ક્યાંક બારે 6 વાગે નીકળવાનો છું એવું છે, નહીતર તો હું જતો જ નથી ક્યાંય. લગભગ 2 મહિના પછી ક્યાંક જઈશ. પણ ખૂબ જ મજા આવી વિશાલભાઈ. ખૂબ જ તમે છે ને આખું વ્યાખ્યાન જેટલું આપ્યું બધું રસ ભરેલું હતું. અને પાછું એટલું બધું સરસ રીતે કન્સ્ટ્રક્ટ કરેલું તમારું લેક્ચર હતું. અને કદાચ એનું કારણ એ હોઈ શકે કે આની પોતાની બુક પણ એટલી જ સરસ રીતે કન્સ્ટ્રક્ટ કરેલી છે. ને મારી થોડીક આદત પણ ખરી છે એવી કે આવા ડિપ્રેશનમાં રહેલા લોકો હોય એને ઓબ્ઝર્વ કરવા. મને ખબર નહોતી કે આવી સરસ પુસ્તક એમણે લખ્યું છે, પણ એમ મને થયું કે મારે તરત જ વાંચવું પડશે. એટલું એનું ઓબ્ઝર્વેશન વેરી શાર્પ ઓબ્ઝર્વેશન છે. તમને એક છેલ્લું યાદ છે મને એની એ વાતથી કહું તો, તમે જે એડવર્ટાઇઝમેન્ટની વાત કરી ને, તો ભારતની અથવા પાકિસ્તાનની કે આવી જગ્યાએથી આપણે ટીવી એડવર્ટાઇઝમેન્ટ જોઈએ છે ને, તો એની અંદર ખાવાની ને પીવાની જ વાતો બહુ આવે છે. મારું એ સાઈડનું ઓબ્ઝર્વેશન, આ લેખકનું જુદી રીતનું, આપનું જુદી રીતનું છે, પણ એ ખાવાને પીવાની વાત એટલી બધી વાર મૂકવામાં આવે છે કે એમ જાણે કે ખબર પડે છે કે આપણે ભૂખમરાના દેશમાં જીવતા હોય એ પ્રકારની સ્થિતિ છે. પીઝા ખાઈ લેશે તો જ સારું બાળક કહેવાશે, ને તો નહીં કહેવાય એમ. એને પીઝા ખાવા જ પડે, એનાથી પીઝા સાથે કોકા-કોલા સાથે જોઈએ જ એમ. આ રીતનું એમ. અને આ પેરેલલ સ્ટોરી છે યુવલ નોઆ હરારે પણ કરી છે કે એને છે ને જુદી રીતે ઘણી બાબતો આમાંથી એની સાથે આપણે કમ્પેર કરી શકીએ એવી મૂકી છે. તો એ ખરેખર અને પેલી જે તમે વાત કરી ગરોળીની વાત કરી તો બહુ સુપર વાત હતી. ભલે લેખક જ કરી છે, પણ આ મારા સુધી પહોંચી એમ આપના થ્રુ. તો એ એટલી સરસ વાત છે કે આપણે કઈ રીતે એનાથી શું કહેવાય કે આગળ પહોંચી ગયા ઇવોલ્યુશનમાં, કોઈ રીતે આપણે મરવા માટે રેડી થતા હોય. અને હું આ જે ડિપ્રેશનનો રોગ છે
એની એક બીજી વાત એને બહુ સારી રીતે કરી કે આપણે બંને જણા સારી રીતે વાત કરી રહ્યા છીએ, અને એ વાત કરી રહ્યા પછી 10 વર્ષને અંતે એવું બને કે આપણે એ ડિપ્રેશનના શિકાર હોઈ શકીએ, આપણને જાણીએ છીએ તેમ છતાં હોઈ શકીએ. એ બાબતને એને ઉજાગર કરી છે, અને એ તમે એ વાતને બરાબર પકડીને અમારા સુધી પહોંચાડી, ત્યારે જ હું બોલી શકું છું, એ આપ સમજી શકો એમ છો. કારણ કે એ કઈ મારો પોતાનો વિચાર નહોતો, એ લેખકનો વિચાર હતો, અને એને તમે પાસ ઓન કર્યો છે. અને એ તમે થ્રુ આઉટ એ પોઈન્ટને પકડી રાખ્યો હતો કે તમારી આખી થીમને, એ બેઝિક થીમને પકડી રાખી હતી, અને એ કેવી રીતે માણસ એમાં પડે છે. અને એ વાત પણ મને બહુ ગમી, નેતી કરીને કે આમ થાય છે તોય હજી ડિપ્રેશનમાં નથી, આમ થાય છે તોય ડિપ્રેશન નથી, પણ આવું થયા પછી 3-4 દિવસ ખાવાનું જો બંધ કરે છે તો સમજવું કે એ ડિપ્રેશનમાં છે. એટલે એ માણસને પોતાને સમજવા માટે પણ એ અગત્યનું છે, એમ તમે કહો છો. અને આજે કદાચ એને આપણે જે સો કોલ્ડ પ્રશિષ્ટ કૃતિ કહીએ, એવી પ્રશિષ્ટ કૃતિમાં આજે ના માની તો 50 વર્ષ પછી લોકો માનશે. અને જે એપિડેમિક ગ્રીનલેન્ડમાં છે, એ એપિડેમિક આપણે ત્યાં પણ આવશે. એબ્સોલ્યુટ સંખ્યાની દ્રષ્ટિએ ભારત આમે સુસાઇડ કેસીસનું પેલું કેપિટલ છે, અને એ પણ એબ્સોલ્યુટ ટર્મ્સમાં જોઈએ, અને ત્યાં કદાચ વધારે પર્સન્ટેજમાં લોકો ગ્રીનલેન્ડમાં ગુજરી જતા આ રીતે. પણ એ સુસાઇડલ ટેન્ડન્સી આ રીતે જ આવે છે. અને એમાં તમે બીજી એમણે લેખકે વાત કરી હતી, એ જ છે કે ફેસબુક ખોલો અને અંદરથી જાણવા મળે કે પેલો આટલો બધો શીખી, પેલો આટલો બધો શીખ્યો, પેલો આટલો બધો શીખી. અને એ આપણે જાણેલું છે કે इसकी શર્ટ મુझसे ज्यादा चमकदार क्यों, એવી નિર્માની વ્યાખ્યા જ્યારે નિર્માની એડવર્ટાઇઝ આવતી હતી, એ પણ અગેન જે રમજાનભાઈ વાત કરી એવી કે બે જણા લડે અને બીજાને હેરાન કર્યા વિના તો હું આગળ જઈ જ ના શકું કોઈ હિસાબે. અને પાછું બધા જાણે છે કે સોલ્યુશન, એટલે જાણતા નથી, સોરી, આપણે અભણ છે એ બાબતમાં, કે ધીરે કરીને આપણે જાણીએ છીએ કે સાલું આ લડાઈ તો ક્યારની પૂરી થઈ ગઈ છે. હમણાં અમારી પરીક્ષા લેવાઈ ત્યારે એક સાયકોલોજીના પ્રોફેસર મારી સાથે, અમે બંને ભુજથી રાપર અને રાપરથી ભુજ ટ્રાવેલ કર્યું. એણે રિટર્નમાં મને વાત કરી કે હજી સર એવું છે કે હજી આપણે 10 વર્ષની નોકરી થઈ ગયા પછી મેં આટલા પેપર પબ્લિશ કર્યા અને મેં આટલા પેપર પબ્લિશ કર્યા, એ પ્રકારની એકબીજા સાથે સ્પર્ધા કરીએ. અને એમણે એવા સંદર્ભમાં કીધું હતું કે બે જણા સાયકોલોજીના જુદા જુદા પ્રોફેસર હોય, એ લોકોમાંથી પીએચડી ના સ્ટુડન્ટ કોની પાસે વધુ છે, એની પણ એકબીજા સાથે. હવે પછી નોકરી મળી ગયા, 10 વર્ષ થઈ ગયા, પછી સ્પર્ધા કરીશું એમ કીધું, નોકરી સુધી કરીએ, ચાલો ચલાવી લઉં છું એમ એટલે કીધું. એટલે આ કેટલા બધા સંદર્ભો આમાં તો બુકની દ્રષ્ટિએ પણ ઘણા સંદર્ભો કીધા. આખું જે તમારું વક્તવ્યના એક વાક્ય લગભગ 5 લાઈન જેવા સરસ હતા. તો એ ખરેખર જ અને વેલ કન્સ્ટ્રક્ટેડ હતું બધી રીતે. એક પ્રોફેશનલ માણસને મળી આવ્યો સ્પીકર તરીકે, એવું છે, જરાય એમેચ્યોર નહીં, એવા પ્રોફેશનલ તમે વક્તવ્ય આપ્યું છે. તો ખરેખર ખૂબ આનંદ છે. અને જેમ રમજાનભાઈએ કીધું કે ભાઈ એમનો 108 પછી જ વારો હતો, પેલા નહોતો, અને આપણે પાછા ગોઠવી દીધા. તો એ ખૂબ જ સારું થયું કે તમે બહુ સારું લેક્ચર આજે આપ્યું. અમે હું આ લગભગ છે ને મારા કોશિશ કરું કે ક્યારે મિસ ન કરવું આ શ્રેણીનું કોઈ પણ વક્તવ્ય. આમ બાકી મને થોડોક સાઈડમાં મૂકેલો છે કે તમે પ્રિન્સિપાલ છો, તમારે અમે ગુજરાતી વિભાગ વાળા કરીએ એવી રીતે જો કે મજાક છે ખાલી. તો એ મને સામેથી જોડા, હું ભાવક તરીકે આવીશ. અને એ તો એમ કહી દેશે હમણાં રમજાનભાઈ કે એક વખત તો તમે આવેલા છો વક્તા તરીકે, એમ પણ કહી દે એમ છે. એટલે એમ કહી દઈ શકું એમ નથી. ખૂબ મજા આવી, અને બીજા લોકો પણ પોતાના મંતવ્યો આપે. હું બાઇક પર સાંભળતો જઈશ કોઈ કરતા હશે તો. થેન્ક યુ વેરી મચ. યસ, થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ. થેન્ક યુ રાવલ સર, થેન્ક યુ સો મચ. વિશાલભાઈ, એક વાત મારે ખાસ શરૂ કરવી છે ચર્ચાના ફોર્મમાં. જ્યારે અમે હોસ્ટેલમાં ભણતા હતા, લાલન કોલેજ જ્યાંથી આવ્યા અત્યારે અમારા સાહેબ છે, ત્યારે અમારા વિસ્તારના કેટલાક વિદ્યાર્થી મિત્રો ભણતા. અને અમારો, એટલે અત્યારે હું જ્યાં છું વાગડ વિસ્તાર, એટલે રાપર વિસ્તાર, ત્યાંના વિદ્યાર્થીઓ જ્યાં એમ કે તમે આજે જમી જાઓ, આજના પૈસા નથી જોઈતા, પણ કાલે અમારે ત્યાં જમવા નહીં આવતા. કારણ કે 35 રોટલી ખાઈ જાય, 40 ગુલાબજાંબુ ખાય તો 40-50 ગુલાબજાંબુ ખાઈ જાય. ત્યારે અનલિમિટેડ વાળી તમે વાત કરતા હતા ને ઢોસાની, ને બીજી તમે જે ખાલી પાની વાત કરી, તો મને દર્શક એમ યાદ આવ્યા કે આરંભે લોકભારતીમાં જ્યારે દર્શક આવ્યા છે ને, ત્યારે
અથવા નાના ભાઈની વાત છે કે દર્શકની વાત છે, હું કદાચ ભૂલતો હોઉં એવું બને, પણ મેં વાંચેલું છે કે વિદ્યાર્થીઓ બહુ જ ખાતા, એટલું બધું ખા 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 કરે, એટલે દર્શકે રીતસર નોટિસ કર્યું આટલું બધું કેમ ખાય છે, અને એમણે આમ આગળ વાત પણ કરી કે છોકરાઓ આટલું બધું કેમ ખાય છે, તો કે તમે એમને સર્વે કરો કે આટલું બધું કેમ ખાય છે. અને પછી દર્શકે નોંધ્યું છે કે મેં રીતસર અભ્યાસ કર્યો અને મને ખ્યાલ આવ્યો કે વિદ્યાર્થીઓને પ્રેમ નથી મળ્યો, એટલી પ્રેમનો ખાલીપો ભરવા માટે એ ઠોસીને રોટલા જે મળે તે, બહુ કઈ સ્વાદિષ્ટ હોય એવું જરૂરી નથી, ભાવતું હોય એવું જરૂર નથી, પણ એ તો ઠોસીને ખાય છે, એટલું બધું ખાય છે. અને પછી એમના સાથેનો એમનો જે વ્યવહાર, એમની સાથે જે રહેતા થયા, ધીરે ધીરે એમને પ્રેમ મળતો થયો, ઓટોમેટિકલી એમનો ખોરાક જે છે એ ઓછો થતો થયો. એટલે તમે જે ઓલી ખાલીપા વાળી વાત કરી ને, એની વાતના આ જીવંત ઉદાહરણો બે, એક મેં જોયેલું અને એક વાંચેલું, એ મેં અનુભવ્યું છે. તો એ સંદર્ભમાં જો કોઈ વાત તમે કરવા ઈચ્છો કે મતલબ, અથવા તો આગળ જે પણ આ મને એમ થયું કે મારે કેવું જોઈએ કે આ રીતસર અમે જોયું છે એમ, અને અત્યારે પણ આપણે જોઈએ છીએ વિદ્યાર્થીઓમાં, તો આઈ કેન ફીલ. અને પછી એમાં એ લોકોનો ગુસ્સો બહાર આવતો હોય, કોઈનો કોઈ રીતે, કોઈનો કોઈ રીતે, કોઈનો કોઈ રીતે, એટલે એક્સપ્રેસ કઈ રીતે થાય છે એ કઈ નક્કી નથી હોતું. કોઈ બહુ ખાય તો કોઈ બહુ ઊંઘે, તો કોઈ બહુ ગુસ્સો કરે, કોઈ કાંઈક ખૂટે છે. એ ખૂટવાની જે વાત છે, એ ખૂટવું શું ખૂટે છે એ શોધી લે એ શિક્ષક કે મા બાપ કે સ્વજન, તો કદાચ આ અટકાવી શકાય, આ નિવારી, એનો ખાંચો પૂરવાની વાત છે ને. સંબંધો, તમે જે કહ્યું ને, એ સંબંધો આપણા શું કરે છે, સૌથી મોટું કામ કદાચ મને એમ લાગે કે સંબંધો કરે છે એ ખાંચા પૂરવાનું કરે છે. કેમ આપણને ભાઈબંધો બહુ બહુ, એક તો એ જેવા છીએ તેવા આપણને સ્વીકારે છે, ભાઈબંધ આપણને બહુ નજીકનો સંબંધ લાગે કે જેવા છીએ, ટોપાઈ છીએ તો ટોપાઈ, પણ આપણને એ સ્વીકારે છે. અને બીજું કે એ આપણા ખાંચા પૂરે છે, જ્યાં જ્યાં આપણે આમ કાચા પડીએ ને, તો ભાઈબંધ એ પૂરી લે છે અને આપણને જુદી રીતે ઉભો રાખે છે એમ, જયારે બીજા બધા ટાંટિયા ખેંચમાંથી ઊંચા નથી આવતા. એટલે ભાઈબંધ કે સંબંધ એ આપણને આ રીતે જીવતા રાખે છે, બળ આપે છે, એવું મને લાગે છે. પણ ઘણી બધી વાત, બીજા મિત્રો પણ દે વોન્ટ ટુ સ્પીક, એ લોકો ઈચ્છે તો કહી શકે, પોતાનો પ્રતિભાવ પણ આપી શકે. સંધ્યાબેન પણ આપણી સાથે છે, ઇન્દુબેન છેક અમેરિકાથી આપણી સાથે જોડાયા છે. તે લોકો બીજા પણ, આશીષભાઈ, ઘણા બધા મિત્રો છે, લાભુભાઈ આપણા નિયમિત મિત્રો છે. યસ સંધ્યાબેન પ્લીઝ, હા ઓડિયો ઓન કરજો સંધ્યાબેન. હા, ઓડિયો આપનો આપ મ્યુટ છો સંધ્યાબેન. મારો અવાજ પહોંચે છે? તમારે મ્યુટ છે, હજી મ્યુટ છો. હા, હવે થયું. હવે હા, સંભળાય? યસ યસ યસ. હા, એટલે આ તમે જે વિદ્યાર્થીઓની ખાવાની વાત કરતા હતા ને, તો એવી જ રીતે હું બહેનોનું શોપિંગનું એમ, કે બહેનો જે શોપિંગ બહુ જ કરે છે, તો એની પાછળ પણ આ જે ખાલીપો છે એ જ જવાબદાર છે. અને હમણાંનું તો વિશાલભાઈ, મને એક વસ્તુ બહુ જ આપણને નોંધવા લાયક લાગે કે પહેલાના સમયમાં, એટલે હું આજથી લગભગ 25-30 વર્ષ પહેલાની વાત કરું, તો એ સમયે કેવું હતું કે અમસ્તી પણ આપણે કોઈના ઘરે જતા હતા એમ, એટલે કોઈ કામ હોય તો જ જવાનું એવું નહીં, પરંતુ ખરેખર સગાવાલા ને બધાને કેવું કે મહિનો માસ બરાબર યાદ છે કે અમે સુરતમાં રહેતા, અને બહુ દૂર પેલું, ત્યારે એટલું બધું સુરત બહુ જ વિકસેલું પણ નહીં, એટલે બધાના, અને પહેલા જુઓ તમે મોલના ફળિયા એવા હતા ને, એમાં બધાના ઘર નજીક હોય બરાબર, અને બધા લોકો એકબીજાને ઘરે અમસ્તા પણ જાય એમ, અમસ્તા જાય, વાતો કરે. હવે આજે તો એવું થઈ ગયું કે અમસ્તું તો કોઈને મળતું જ નથી. કઈ કામ હોય અને કઈ એપોઇન્ટમેન્ટ લઈને જવાનું, કઈ કામ હોય તો જવાનું, અને બાકીના સમયમાં બધા લોકોને કઈ ને કઈ મૂંઝારો હોય મનમાં, અથવા કઈ પણ પ્રોબ્લેમ હોય તો એ લોકો કરતા હોય એમ. એટલે પેલું વાત કરવાનું કોઈ ઠેકાણું જેને કહેવાય ને, એ, અને એને કારણે બધા લોકો મનમાં જ કન્ફ્યુઝ થયા કરે, અને કઈ કહે તો પોતાની ઇમેજ કેવી, બધા ઇમેજ કોન્શિયસ પણ બહુ થઈ ગયા છે. એટલે આવા બધા, જેને તમે આમાં કહ્યું કે મને બહુ ગમ્યું કે ફિલોસોફિકલી આખી વાત થઈ છે, પણ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. એટલે ફિલોસોફિકલ, સાયકોલોજીકલ
અને છેવટે તો આમ આપણા અસ્તિત્વને લગતા આવા બધા જે પ્રશ્નો છે, બહુ જ બહુ જ રસપ્રદ એવો વિષય છે. અને બીજી એક વાત શેર કરીને મારી વાત પૂરી કરીશ કે હમણાં શું થયું કે અમારી સોસાયટી, પાછળની સોસાયટીમાં 15-20 વર્ષ પહેલા એક માએ આપઘાત કર્યો એમ. એટલે કે 2 દીકરા અને હસબન્ડ અને વાઈફ, આવું ફેમિલી હતું, બરાબર. ખરેખર બહુ જ સુખી કહેવાય. એટલે મેડિકલ સ્ટોર્સ, ફાઇનાન્શિયલી તો કઈ આપણને પ્રોબ્લેમ હોય એવું હતું જ નહીં. પરંતુ કંઈક વિચિત્ર સંજોગોમાં ખબર નહીં એ માએ આપઘાત કર્યો. અને એમ કહેવાય છે કે આગળને 2 વાર ટ્રાય કરેલું પણ એમાં નિષ્ફળ ગયા, બરાબર. હવે બીજા 10 વર્ષ ગયા અને એને 2 દીકરા, એમાં બીજો દીકરો થોડો મંદ બુદ્ધિનો, એટલે ઓછી બુદ્ધિનો, અને જે મોટો દીકરો એ નોર્મલ, એ એન્જિનિયર થયો, 31 વર્ષનો અત્યારે. અને હમણાં 5 જ દિવસ પહેલા એણે પણ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો. અને એની સાથે જે પેલો મંદ બુદ્ધિનો છોકરો એ ગુમ થઈ ગયો. અને 5 વર્ષ પહેલા પેલા જે માએ આપઘાત કર્યો, જે હસબન્ડ, એ કેન્સરથી ગુજરી ગયા. એટલે તમે જો 4 આખા કુટુંબ આખું તહસ નહસ થઈ ગયું. અને એટલે મને એમ સવાલ થયો કે તમે જેમ કહો છો ને કે આપણે હવે શોધ થઈ છે, એટલે એવું છે શોધાયું કે ભાઈ ફિઝિકલી પણ કંઈક ખૂટે છે. આ સાયકોલોજીકલ પણ એવું નથી. તમે તમારા હમણાં લેક્ચરમાં કહ્યું કે કોઈક ફિઝિકલ આસ્પેક્ટ પણ એવું છે. તો જીનેટિકલી પણ એવું કંઈક હોઈ શકે, એવું બને કે હેરિડિટરી કે જીન્સમાં કંઈક એવું હોય કે વગેરે. એટલે આવા બધા ઘણા પ્રશ્નો વિચારવાના થાય છે. થેન્ક યુ સિંધિયાબેન, તમે સરસ સંદર્ભો અને સરસ અનુભવની વાત કરી. એટલે 2 વાત, એક તો ઇમેજ વાળી જે વાત છે ને, અત્યારે ટીનેજર્સ ને અત્યારે આપણે જો બરાબર પેલામાં નહીં કરીએ તો આગળ જતા બહુ જ આમ ક્રૂર સમય આવવાનો છે. હું તમને એક નાનકડું ઉદાહરણ આપું. એક છોકરી 8મા ધોરણની બેંગ્લોરમાં ભણે, મારા મિત્રની દીકરી. મને બાળકો સાથે જે શિક્ષણની થોટ પ્રોસેસને સમજવાની મજા પડે. અને હું મેથડ તરીકે હંમેશા ઇન્ફોર્મલ ગપ્પા રાખતો હોઉં. ગપ્પામાંથી જ બધું સાચું ગપ્પામાંથી નીકળે એવું માનું. એટલે એની સાથે મેં વાત કરી અને મેં કહ્યું કે મને તું એક વાત કે ને, તમે લોકો તમારા મમ્મી પપ્પા પાસેથી કેટલી વસ્તુ છુપાવતા હો અને કેટલી એમને કહેતા હો, એવો મેં એને પ્રશ્ન પૂછ્યો. મને કે સાચું કહું? મેં કીધું હા. કે જો મમ્મી નહીં કહેવા, મેં કીધું નહીં કહું. અમે લોકો લગભગ 99% કહેતા જ નથી ઘરે કાંઈ. 1% જે કહીએ છીએ શું છે, જેને સાંભળવું છે. બેટા હોમવર્ક થઈ ગયું, તે જમી લીધું, ટેસ્ટની તૈયારી થઈ ગઈ, એટલું એને સાંભળવું છે. એ અમે કહી દઈએ, પછી એને અમારી કોઈ વાતમાં રસ નથી. એટલે અમે એને કહેતા જ નથી. એટલે 8મા ધોરણની છોકરીને કોઈ છોકરો ગમતો હોય, એના માટે શબ્દ વાપરે છે ક્રશ. કે મારો ક્રશ હોય તો મારી ફ્રેન્ડને ખબર હોય, એનો ક્રશ હોય તો મને ખબર હોય, પણ અમે ઘરે નથી વાત કરતા. આ બહુ ગંભીર બાબત છે મારી દ્રષ્ટિએ. આ પેલી વ્યક્તિ કેન્દ્રીય સમાજ વાળી વાત છે. પછી એને એ વાંધો હતો કે મારી મમ્મી મારો ફોન જોવે, એને પ્રોબ્લેમ હતો. મેં કીધું કેમ એ જોતા હશે તને લાગે છે? કે એનું એવું છે સુપરફિશિયલી કે એ આઉટ ઓફ કન્સર્ન જોવે છે મારો ફોન, પણ એવો કન્સર્ન તો મને મારી મમ્મી પ્રત્યે પણ છે, તો હું તો એનો ફોન જોતી નથી. આ સમજવા જેવું છે. આવી બધી વસ્તુ આવી રહી છે. હજી આગળ જતા આપણે નવા પ્રકારના કોર્સીસ દાખલ કરવા પડશે, નવા પ્રકારના દવાખાના દાખલ કરવા પડશે, નવા પ્રકારના નામ પાડવા પડશે. આ બધી વસ્તુઓને, આ બધી કોમ્પ્લેક્સિટીઝને સમજવા માટે આપણી ભાષાની રીતે સમૃદ્ધ કરવી પડશે. અને ઇમેજ વાળી વાત તો મને બહુ, એટલે મેં રમજાન ભાઈને કહ્યું કે ફોટો તમે પેલો ચા પીતા હોય ને એ રાખજો. અરે સહજ જે થયું એ થાય, એટલે એવી વાતો છે. બિલકુલ. વિશાલભાઈ, તમે રાજી થશો કે આપણે કોલેજમાં છે ને એવું ગ્રુપ બનાવ્યું છે જેનું નામ છે ગપસપ ગ્રુપ. તમે ગપસપ બોલ્યા ને 2 વાર, એટલે મને કહેવાનું મન થયું કે જેમાં વિદ્યાર્થીઓને અમે એમ જ કહ્યું કે આપણે 15 દિવસે એકવાર મળીએ બધા, અને ટોપા દેવા હોય તો છૂટ, તમને જે કેવું હોય તે છૂટ, ને ભૂલી જવાનું કે અમે તમારા શિક્ષક. એટલે એ તો વર્ગમાં યાદ રાખવાની જરૂર નથી, પણ અહીંયા તો જરાય જરૂર નથી એમ. એટલે તમને જે કાંઈ થાય છે તે તમે અભિવ્યક્ત થઈ શકો એવી એક જગ્યા આપણે બનાવીએ તો ખરા, એવી કોશિશ તો કરી. યસ માલતીબેન, તમે કાંઈ કહેવા માંગો છો? હા, પ્રણામ રમજાનભાઈ અને વિશાલભાઈ. પ્રણામ. ખૂબ સરસ રીતે વિશ્લેષણ કરીને આખી વાત મૂકી.
હું મારા 2 અનુભવો અહીંયા મૂકવાની જરા Please. ચેષ્ટા હા. કરું છું. હું અમદાવાદની અંધશાળામાં 1980 થી 84 સુધી હતી અને વિદ્યાર્થીઓ ક્લાસમાં 25 જ હોય અને ઇન્ફોર્મલ આપણે દિવાળીનું વેકેશન પૂરું થયું હોય અને પછી છોકરાઓ આવે ત્યારે આપણે પૂછીએ કે કેમ છો, ઘરે જઈ આવ્યા ને? સાવ સામાન્ય સવાલ, આમ કે ક્લાસ શરૂ થયો તો હવે ઇન્ફોર્મલ આપણે શરૂઆત કરીએ તો એવા જવાબો મળે કે બેન કેવું ઘર ને કેવું બહાર, એમાં મજા શું આવે? આવા બધા જવાબો મળે ત્યારે આપણે વિચારતા થઈ જઈએ અને પછી એને વ્યક્તિગત ક્યારેક મળીએ કે ક્લાસમાં પૂછીએ ત્યારે એની ખબર પડે. તો ઘણી વખત એવું થતું કે હું અંધ લોકો સાથે કામ કરતી, એટલે કાં તો ઓવર પ્રોટેક્ટેડ હોય કુટુંબમાં, કાં તો એનો તિરસ્કાર જ કરવામાં આવે, કાં તો આંધળો છે ને એ શું કામ લાગશે એટલે એ તો બહાર બેઠો રહેશે, અને કાં તો આ તો બિચારો, એટલે આંધળો શબ્દ અત્યારે ન બોલાય મારાથી, દિવ્યાંગ શબ્દ બોલવો જોઈએ, પણ એને એમ કે એટલો થાબડવામાં આવે ને કે એ ઓવર પ્રોટેક્ટેડ થઈ જાય. પછી એ લોકો જયારે જમવા જાય ત્યારે 10 રોટલી કે એનો કાયદો હતો, એટલે એ લોકો હસવા એમ કે 10 ફીટ કરવા ચાલ્યા એમ વાત કરે એકબીજા ભાઈબંધો. અને પછી મારે 5 જ રોટલી ખાવી હોય તો મારી 5 રોટલી હું આજુબાજુ વાળા કોઈને જોઈતી હોય તો એને આપી દઉં. એટલે આ એ લોકોનો માહોલ હતો. અને એક બીજી વાત કહું કે હું પ્રદ્યુમ્ન સુરી મહારાજ સાહેબ સાથે મારા કામ માટે જતી. એમણે એક નાની એવી વાત કરી કે પહેલા પોળમાં ઓટલાઓ હતા, ઓટલા ઉપર બધા દાંતણ કરવા બેસતા, એટલે દાંતણ કરવા બેસે એટલે સહેજે 5-10 મિનિટ દાંતણ ચાવો, પછી ઘસો, પછી કોગળા કરો એટલે વાર થાય. અને એક ગુણવંત શાહનો લેખ પણ હતો કે હું શાંતિથી ઓટલે લોટો લઈને દાંતણ કરવા બેઠો છું, તો કે શાંતિ ક્યાંથી લાવી, લોટો ક્યાંથી લાવો, દાંતણ ક્યાંથી લાવવું, બેસવાનું ક્યાંથી લાવવું, ઓટલો ક્યાંથી લાવવો. એટલે આ પરિસ્થિતિ થઈ ગઈ છે. પણ એ પ્રદ્યુમ્ન સુરી મહારાજ સાહેબ એક સરસ વાત કરી કે સામસામા ઓટલા હતા ને, દાંતણ કરવા બેસે ને ત્યારે કેમ છો કે એમને ઇન્ફોર્મલ વાતો ઘણી બધી થઈ જતી અને એમાં માણસની અંદર જે મૂંઝારો હોય ને એ નીકળી જતો. એટલે આજે તમારે કોઈને કહેવું હોય ને તો કહેવા ઠેકાણું કોઈ નથી રહ્યું. અને સંધ્યાબેનની વાત સાચી છે કે ઇન્ફોર્મલી આપણે હવે કોઈના ઘરે જવાના જાણે ન જવાય ને એવું બની ગયું. અને આ કોરોનાએ તો એમાં બહુ મોટો ફેરફાર કરી નાખ્યો. પણ અમે 3-4 વર્ષ પહેલા એક જણના ઘરે ગયા ને ત્યારે બીજા દિવસે એમનો ફોન આવ્યો કે તમે અમારે ત્યાં કઈ તપાસ કરવા આવ્યા હતા? તમે વિચાર કરો કે સમાજ ક્યાં જઈને ઉભો છે. એમાં તો ઇન્ફોર્મલી ઘણા દિવસથી, ઘણા વખતથી, ઘણા મહિનાઓથી એમના ઘરે નહોતા ગયા, તો એમ તો કે ચાલો આજે એમને મળવા જઈએ. તો એ મળવા ગયા ને આવો જયારે ફોન આવ્યો ને ત્યારે આપણને એમ થાય કે સમાજ ક્યાં ગયો, આપણને બહુ ચિંતા થાય. એટલે પ્રદ્યુમ્ન સૂરીએ એક રસ્તો એ બતાડ્યો કે આજે કોઈ કોઈને કહી નથી શકતું તો તમારે એટેક નો કે આવા ડિપ્રેશન નો ભોગ ન બનવો હોય તો એનો એક નાનો રસ્તો એ છે કે તમારે એક કાગળમાં ચિઠ્ઠીમાં લખી કાઢવાનું તમારે જે બીજાને કહેવું છે ને તે, અને 24 કલાક પછી એ ચિઠ્ઠી ફાડી નાખવાની, એટલે તમારા મગજમાંથી વસ્તુ નીકળી ગઈ. કારણ કે હવે તમે કોઈને કહી શકો એવી વસ્તુ તો રહી નથી. એટલે આ મને જે કહેવા લાગ્યું મેં એમાં ઉમેરો કર્યો. પણ ખૂબ સરસ રીતે તમે આખા વિષયને રજૂઆત કરીને તમે વિશ્લેષણ એકદમ શાંતિથી પણ સરસ રીતે કરતા ગયા, એને હું એપ્રિશિએટ. થેન્ક યુ સો મચ. હા રમજાન Yes, ભાઈ, માલતીબેન. હા પ્લીઝ લાભુભાઈ બોલો. આ એક હા. એક્સિડન્ટ થયો. આ માલતીબેન અમારા શિક્ષક હતા. હું એ લોજિક અને સાયકોલોજી ભણાવતા એમ? એટલે પણ હું 84 અરે માં વાહ. થોડોક જ સમયમાં જતા રહેલા. પણ હું એમના અચ્છા. ક્લાસમાં એમને બેસવા તમે દેતા. ભણ્યા હતા મારી પાસે? મારી હા, પાસે એ- ભણ્યા હતા તમે? ના, તમે 11-12 માં ભણાવતા બેન, એટલે હું ક્લાસમાં બેસતો ને તમે પરમિશન આપતા કે બેસો, કઈ વાંધો નહીં. અચ્છા, અને અરે વાહ. સાયકોલોજી બરોબર. અને બરોબર. લોજિક બે વિષયો ભણાવતા બેન, અને છાપું સરસ હા. વાંચી આપતા અમને. માલતીબેન છાપું વાંચે એટલે ભયો. હું એસેમ્બલીમાં ન જાઉં પણ માલતીબેન છાપું વાંચતા હોય તો દોડીને અંદર જતો. અને આટલા વર્ષથી બહુ યાદ જ કરો છો આ રીતે? સાયકોલોજી જયારે ભણાવતા ને તો એ કહેવત કહેતા કે ટાયર્ડ વાય સૌને ને નો વાય વહુને. એટલે આવું બધું મને યાદ આવે છે કે બેન ક્લાસમાં બેસવા દેતા ને મને કહેતા કે લવભાઈ સમજાય છે આમાંથી કશું? હું કહું હા બેન, આ તો બહુ જ સરસ છે કામ.
અને આજે જ ખબર પડી કે આ માલતીબેન રોજ હું એમ તમારું નામ વાંચું છું આમાં મશીન થી, પણ ખબર પડી કે આ બેન તો અમારા શિક્ષક. ઓહો ક્યાં વાત છે એમ. આજે એક એક્સિડન્ટ બેન મળી ગયા મને, એમ તો આ બેન ક્યાં ગયા છે. અમે સ્કૂલમાં પણ પૂછતા તો કે બેન ભાવનગર જતા રહ્યા છે એવું અમને કહેતા. પછી તો અમે તો નાના હવે મળવા આવજો ખાસ. અને બેન હા, વસુબેન ભટ્ટ જે સ્ટેશન ડાયરેક્ટર હતા આકાશવાણીમાં, એમણે એક સરસ શબ્દ વાપર્યો હતો કે જિંદગીમાં અકસ્માત બને છે, પણ અકસ્માત એટલે આપણને દુઃખદ શબ્દ એની જોડે લગાડી દે છે, પણ જિંદગીમાં સુખદ અકસ્માતો પણ બને છે. યા રમજાનભાઈની શ્રેણીમાં અવારનવાર બન્યા જ કરે છે. એમાંનું આ એક સુખદ અકસ્માત કે અમે આ અવકાશી મિલન ઉપર લાભુભાઈને અમે મળી શક્યા, એ માટે આ શ્રેણી બધાનો ખૂબ ખૂબ આભાર. હું એક ઘનશ્યામ હતો ઠક્કર, અમે બે ક્લાસમાં આવતા. બહુ જ જોકે એ થોડો વહેલા હતો, પણ હું 84 માં આવ્યો તમે તરત જ જતા રહે, બહુ ઝડપ કરેલી જવામાં. એટલે પછી એમાં તમારો અવાજ આમાં રેકોર્ડ બરોબર થયો નથી. નહીતર તમે બોલો ને હું ન ઓળખું એવું તો બનવું ન જોઈએ એમ. અરે વાહ. પણ 35-37 વર્ષે બેન મળી આવ્યા છે અને ક્યાં વાત હે, બહુ જે વડા એક્સિડેન્ટલ અને સુખદ અકસ્માત છે. વાહ, લવ સ્ટોરી માં બે પ્રિયજનો મળે એવું જ આપણે આ એક મિલન છે, બહુ મજાનું, વર્ષો પછીના મિલનની. એટલે શિક્ષક વિદ્યાર્થીનો આ રીતે મિલન, એટલે તમારા ચહેરા ઉપર લાભુભાઈ પ્રસન્નતા અને માલતીબેનના ચહેરા ઉપર પણ આપણે જોઈ. બહુ જ આનંદ, બહુ જ આનંદ. એટલે તમે વિડિયો ચલાવ્યો, નહીં તો વિડિયો ન કરત, પણ બેન હા, દેખાય અરે જરૂર. વાહ, સારું કર્યું, બહુ સારું કર્યું. તમે એકદમ ખુશ છો એ અમે જોઈને અમે પણ રાજી થયા. બહુ જ મજા આવી. આ બેન તો આયા હતા એમ, અને જે એમણે વાતો કરી એટલે સવાલ. હા, યસ. અચ્છા, આજની આપણી વાતમાં તમે કઈ તમારું પૂરક ઉમેરવા ઈચ્છો લાભુભાઈ? આમાં તો એવું છે ને, અમે નિરંજન ભગત સાહેબ એવું કહેતા કે રોમન જે સંસ્કૃતિ છે એ લોકો ખાઈને મર્યા એમ કે. પાર્ટીઓ જ કરતા, રોજ પાર્ટીઓ કરતા. એમ પ્લેટોનું મૃત્યુ એમ કહેતા કે તમને ખબર છે કે પ્લેટો છે ને પાર્ટીમાં બેઠા હતા ને એનું મૃત્યુ થયેલું જમતા એમ. એટલે અતિશય સમૃદ્ધિ પણ આપણો વિનાશ નોતરશે, અને એ અત્યારે નોતરી રહી છે. એ સાચી વાત છે સાહેબ. એટલે આમ તમે એવું પ્રત્યક્ષ કહ્યું કે નહીં કહ્યું એ નહીં ખબર, આમ પણ આ એવું સમજાય છે એમાંથી. અને આ પુસ્તક વિશે સાંભળતા મને થોડો ડર લાગ્યો, કારણ કે હું પણ આનો ભોગ બનેલો છું. એટલે હું બહુ જ ડરી ગયેલો. હું ઘણી વખત જે ઉભો થઈ જતો અને તમારી ચોપડી કઈ કામ ન હોય તો પણ કઈ કામ કરી આવતો આજે. કારણ કે આ ચોપડી આવી બુક્સ જે છે એ આમ જાણે દુખતી રગ પર વાત કરતી હોય ને એવું લાગે. એટલે હું ઘણી વખત નથી સાંભળતો એમ પણ મેં કહ્યું ક્યારેક, પણ છતાંય સંભળાઈ જતું હતું. એટલે આવી બુક મને થોડી ડરાવી ગઈ વ્યક્તિગત રીતે. આવું થયું છે, મારી સાથે પણ થયું છે. અને એ 2007ની સાલની વાત છે, 12-13 વર્ષ પહેલાની. એટલે આ બધા અનુભવ પણ હું લખું તો પણ હું ડરી જાઉં, એટલે હું નહીં લખું આવું, એવું મને લાગે છે. આનાથી આવા લખાણથી પણ હું પોતે નહીં લખું એટલીસ્ટ. પણ તમારો અનુભવ જેવો છે એવો અમને તો તમે આજે કહ્યું, મને બહુ સારું લાગ્યું કે તમને એવું થયું. એટલે સારું ઇન ધ સેન્સ કે તમે આને એઝ ઇટ ઇઝ વાત કરી, અને અમે પણ સમજી શકીએ છીએ કે તમે અનુભવમાંથી પસાર થયા હો ને અમારાથી જાણતા અજાણતા પછી એ વાત થઈ ગઈ હોય. અને આ તમારા માલતીબેન સાથેનું મિલન તો મને બહુ સ્પર્શી ગયું. યસ. એટલે જ મને ચાલુ નહોતો બોલવાનો. હા, વાહ, બહુ સરસ, બહુ સરસ. એટલે આપણા અહીંયા કેટલા ચમત્કારો થયા છે, એમાંનું આ એક સરસ ચમત્કાર અને સુખદ યાદગીરી આપણી, કે વિશાલભાઈનું વ્યાખ્યાન એટલું સરસ, અને એમાં લાભુભાઈ અને માલતીબેન એવા બે શિક્ષક વિદ્યાર્થીનું મિલન. સાહેબ, તમારો હાથ ઊંચો થયો છે રાવલ સાહેબ, તમારે કંઈક કેવું છે પાછું? કદાચ ભૂલથી થયો હોય એવું પણ બને, પણ થયેલો છે એટલે પૂછું છું. બીજા કોઈ મિત્રો પણ કઈ વાત કરવા ઈચ્છે તો? હા, એ ભૂલથી જ થયો.